વેલ એ તો ફિક્સ જ છે. હમણાં જ રિસેન્ટલી ગઈકાલે જ એવું થયું કે એક શું કહેવાય લાઈવ લેક્ચર ચાલતો હતો, તો ખરેખર ના બોલાય પણ બોલાઈ ગયું કે આ એક હાર્શ રિયાલિટી છે. અને ધ હાર્શ રિયાલિટી, તમે લોકો ફ્યુચરના ટીચર્સ બનવાના છો ને, એટલે સ્પેશિયલી આ રિયાલિટી તમારા માટે ખરેખર બહુ જોઈ પણ હશે, એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. સો ધ હાર્શ રિયાલિટી ઇઝ કે સબ્જેક્ટ કોઈ પણ હોય, વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ, વેધર ઇટ ઇઝ ઇકોનોમિક્સ, વેધર ઇટ ઇઝ મેથેમેટિક્સ, કોઈ પણ સબ્જેક્ટ હોય, સબ્જેક્ટને સમજવો જરૂરી છે. ગોખણપટ્ટી તો આપને પહેલેથી જ ખબર છે, અને આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ, બરાબર. તો આ સ્ટેજ સુધી આપને એટલી તો વસ્તુ સમજમાં હવે આવી જ ગઈ છે કે ભાઈ જેટલું મગઅપ કરશો ને એ વસ્તુ હવે કામ નથી લાગવાની. એ સ્કૂલ ટાઈમમાં કામ લાગી પણ ગયું કે સ્કૂલ ટાઈમમાં આપણે 8મા ધોરણમાં એવું શીખવતા, હેવ હેઝ આવે તો સીધું બીન મૂકી દેવાનું આંખ બંધ કરીને. એક્ટિવ પેસિવ એ મજાણિયા કેમ થઈ ગયા? આવતું હતું ને? હા, ઓકે. તો કે હેવ હેઝ આવે એટલે સીધું શું કરી દેવાનું? તો કે બિન મૂકી દેવાનું. હવે પછી ખબર પડી કે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવ્યા ત્યારે હેવ હેઝ વાળો તો ક્વેશ્ચન જ નથી પૂછતા, બરાબર. કંઈક બીજું જ પૂછે તો કે લે એ તો રહી ગયું, એ તો ભણ્યા જ નહીં, અને કદાચ ભણ્યા તો ક્યાંક ને ક્યાંક ઉપર છરું ગયું. ઓકે, તો ધીસ થિંગ હેપન્સ. તો એક હાર્શ રિયાલિટી છે કે ન તો આપણે કોઈ દિવસ સવાલ કર્યો કે આ કેવી રીતે આવ્યું સમજાવો, ન તો સામેથી કોઈએ એટલા એફર્ટ્સ લીધા. યસ, આઈ કેન સે દેટ કે અત્યાર સુધીના તમારી લાઈફમાં કે અત્યાર સુધીની મારી લાઈફમાં હાર્ડલી 20% પીપલ એવા હશે કે જેને આપણા માટે એફર્ટ લીધા હશે કે ના ચાલો આજે હું તમને એકદમ ડિટેલમાં સમજાવું, બેસો તમને આ વસ્તુ આજે હું શાંતિથી સમજાવું. તો ધીસ ઇઝ ધ હાર્શ રિયાલિટી. મારું કામ છે ભણાવવાનું, તમારું કામ છે ભણવાનું, કામ પતી ગયું, દેટ્સ ઇટ. ઓકે, એક્ઝામ આવી, પાસ થઈ ગયા, પતી ગયું. ઓકે, અને ઇંગ્લિશમાં તો પાસ થઈ ગયા એટલે ઘણું, બરાબર. તો એવું કહેવાય છે. વેલ, અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ, જેમ કે મેં તમને કીધું હાર્શ રિયાલિટી, આપણે એક આખું સેશન જે પણ કન્ટિન્યુ કરીશું ઇંગ્લિશ ગ્રામરનું. ઓકે, તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિલ બી કે દરેક વસ્તુની થોડીક ડિટેલમાં જવું. નો ડાઉટ આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે આવ્યા છે. આપણા માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક એવું હોય જ છે કે ના મારે થોડીક ઉતાવળ છે, ઓકે, મારે એક્ઝામ ઓરિએન્ટેડ ભણવું છે. બટ આજે માર્ક્સ ગ્રેપ કરી લેશો, કાલ સવારે જ્યારે 50-60 લોકોની સામે તમે ઊભા હશો, રાઈટ, અને કોઈક તમને અટપટો સવાલ પૂછી લેશે ને, એ જે એમ્બેરેસમેન્ટ થશે ને, બરાબર, એ પછી થોડીક ડિફિકલ્ટ હશે. અટપટો યુ કેન આઈ થિંક યુ કેન સેન્સ ઇટ કે અટપટો સવાલ એટલે શું? તમે જેટલું ભણ્યા એના સિવાયનું કાં એમાંથી કંઈક ટ્રિકી ફોર્મમાં તમને કોઈએ કંઈક પ્રશ્ન પૂછ્યો, નાવ દેર કમ્સ દેટ કાઇન્ડ ઓફ એમ્બેરેસમેન્ટ. ત્યારે કંઈક એવું એમ્બેરેસમેન્ટ આવે. એટલે વસ્તુ એ જ છે, જો આવી બધી વસ્તુ જે બીજી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને એને ના કહેવાની હોય. તમને શા માટે કહીએ છીએ? સમજી ગયા? બિકોઝ યુ પીપલ વુડ બી ધ ફ્યુચર ટીચર્સ. ઓકે, તો એટલે તમને આ વસ્તુ ખરેખર વધારે જરૂરી છે. ચાલો, તો નાવ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, અચ્છા, અને આખા સેશન દરમિયાન આખું આપણે આજે ઇંગ્લિશ સ્ટાર્ટ કરીએ છીએ, આજથી લઈને જ્યાર સુધી આપણે ઇંગ્લિશ કમ્પ્લીટ કરીશું ત્યાર સુધી કોઈ મોટિવેશનલ સ્પીચ નહીં. નો મોટિવેશનલ સ્પીચ. ખાલી સમજદારીવાળી જે વાત છે, જે વસ્તુ તમારા કામની છે, બિકોઝ આઈ નેવર બિલીવ ઇન મોટિવેશનલ સ્પીચ. ઓકે, રીઝન છે કે જો તમને કદાચ કોઈ ગમે તેટલું મોટિવેટ કરે ને, ઇટ્સ અપ ટુ યુ. પ્રિપરેશન તમારે કરવાની છે, કામ તમારે કરવાનું છે. ઓકે, મોટિવેશનલ સ્પીચ યુટ્યુબ ઉપર ઘણી બધી આવે છે, તમે સાંભળી શકો છો, રાઈટ, અને હાઉસ ધ જોશ કરીને તૈયારીમાં લાગી શકો છો. અને એ હાઉસ ધ જોશ આઈ નો વેરી વેલ કે અત્યારે કદાચ હું 1 કલાકની મોટિવેશનલ સ્પીચ લઉં ને તો એટલા જોશમાં આવી જશો ને, કરી જ નાખવી છે, જે આવવા દો, એક્ઝામ આવવા દો, બરાબર. કઈ એક્ઝામ છે આપો ચાલો, તો એ વસ્તુ થઈ જ જશે, રાઈટ. બટ હાર્ડલી આફ્ટર હાફ એન આવર ઓર આફ્ટર એન આવર ઓર નેક્સ્ટ ડે સવારે જ્યારે ઉઠશો, કઈ એક્ઝામ ખબર નથી. ધીસ થિંગ વિલ હેપન. મોટિવેશન વસ્તુ એવી છે, નો ડાઉટ, જો દરેક માણસને મોટિવેશનની જરૂર પડતી જ હોય છે, ઇન્ક્લુડિંગ મી, મને પણ જરૂર પડતી હોય છે મોટિવેશનની. બટ જે મોટિવેશનલ સ્પીચીસની હું વાત કરું છું ને કે ભાઈ તમારે તમારો ધ્યેય નક્કી કરવાનો છે, તમારે આમ કરવાનું છે, યુ નીડ ટુ ડુ ધીસ, યુ નીડ ટુ ડુ દેટ. નાવ યુ પીપલ આર ગ્રોન અપ પીપલ, બરાબર. તમને ખબર છે તમારો ધ્યેય શું છે, તો હવે એના માટે કોઈ મોટિવેશનની એક્સપેક્ટેશન રાખવાની જ નહીં. નો, જસ્ટ મૂવ અહેડ. ક્લિયર છે? ઓકે, ચાલો તો કન્ટિન્યુ કરીએ ફાઇનલી, રાઈટ. ઓકે,
થોડુંક તો યસ આમ કોન્ફિડન્ટ. હાઉસ ધ જોશ બોલવું પડે, મારે બોલવું પડશે હાઉસ ધ જોશ એવું. ઓકે ફાઇન, ચાલો. તો લેટ અસ કન્ટિન્યુ અહેડ. સૌથી પહેલાં તો આપણે થોડુંક ચેપ્ટર ડિસ્કશન કરીએ. કયા કયા ચેપ્ટર્સ છે. બેઝિક વસ્તુ ખાલી ડિસ્કસ કરીશ કે કયા કયા ચેપ્ટર્સ તમે ફેસ કરવાના છો, એક્ઝામમાં કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાશે, અને આપણે આખા સેશન દરમિયાન જ્યારથી ઇંગ્લિશ સ્ટાર્ટ કરીએ ત્યારથી ટિલ ધી એન્ડ આપણે કેવી રીતે આગળ વધવાના છીએ. ઓકે, વિધિન 5-10 મિનિટ્સ પછી આપણે ચેપ્ટર કન્ટિન્યુ કરીએ. સો ધ ફર્સ્ટ થિંગ, ઇંગ્લિશમાં આવશે શું, કયા કયા ચેપ્ટર્સ આવશે. વેરી સિમ્પલ, બધાને ખ્યાલ છે. નંબર 1 આપણે લઈએ પાર્ટ્સ ઓફ સ્પીચ. વિઝિબલ બધાને દેખાય છે? ઓકે, હવે પાર્ટ્સ ઓફ સ્પીચમાં એવરીવન નોઝ વેરી વેલ કે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું છે. આમાં ઘણી ખરી, જો આપણે 8th સ્ટેન્ડર્ડથી ભણતા આવીએ છીએ, ગ્રામર એવું તો નથી કે આપણા માટે સાવ નવું છે, એવું તો નથી કે આપણે એનું 10 કે 15% પણ નથી આવડતું. વી આર વેલ અવેર ઓફ ઇટ. ઘણા લોકોને આમાંથી ઘણા ચેપ્ટર્સના નિયમ પણ આવડે છે. ઓકે, અટકીએ છીએ ક્યાં આપણે, તો એ કે ભાઈ અમુક જે અપવાદો છે, દેર આર સમ એક્સેપ્શનલ કેસીસ. અને ખાલી અપવાદો જ નહીં, અમુક ક્વેશ્ચન એક્ઝામમાં એવા ટ્રિકી વેમાં પૂછે છે કે ત્યાં આપણે જે નિયમ ભણ્યો છે એ અપ્લાય નથી કરી શકતા, ક્યાંક ને ક્યાંક અટવાઈએ છીએ. એ ટ્રિકી વેમાંથી આજે એકાદો એવો ક્વેશ્ચન લઈશું જ આપણે, હમણાં સ્ટાર્ટિંગમાં જ જોઈશું. ઓકે, તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં ઓલમોસ્ટ બધાને ખબર છે કે ભાઈ દેટ ઇઝ નાઉન, પ્રોનાઉન, બરાબર, પછી વર્બ, એડવર્બ, હે ને, એડજેક્ટિવ, રાઈટ. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પછી વર્બની અંદર ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, મોડલ ફોર્મ, એ બધું અંદર ડીપમાં આપણે ડિટેલમાં જોઈ લઈશું. બટ ધીસ ઇઝ ધી આઉટલુક ઓફ દેટ પાર્ટ્સ ઓફ સ્પીચ. આ એનો એક જસ્ટ આઉટલુક છે. ઓકે, હવે કોઈ એમ કે ગ્રામર ભણવા માટે તમને પાર્ટ્સ ઓફ સ્પીચ પહેલાં આવડવી જોઈએ. કોઈ એમ કે ગ્રામર ભણવા માટે તમને ટેન્સીસ આવડવા જોઈએ. કોઈ એમ કે ગ્રામર ભણવા માટે તમને શબ્દ ભંડોળ આવડવા જોઈએ. ક્યાંથી આવ્યા ભાઈ શબ્દ ભંડોળ? વોકેબ્લરી તો અલગથી એક આખો પાર્ટ જ છે. ગ્રામરની જગ્યાએ છે, વોકેબની જગ્યાએ છે, ને તમને બંને વસ્તુ અલગ પૂછવાના છે, રાઈટ. અને હવે તો ઇનફેક્ટ વોકેબ્લરીના વેટેજ બી વધતા જાય છે, બરાબર. વોકેબ્લરીના વેટેજ તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જોયા હશે, તો વોકેબ્લરીના વેટેજ પણ વધતા જાય છે. ક્લિયર? તો દરેક વસ્તુનો એક એમનો રોલ છે. હવે હું જે કહું કે તમને, યસ દેટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ, કે તમને ગ્રામર માટે પાર્ટ્સ ઓફ સ્પીચ આવડવી ખરેખર જરૂરી છે, બરાબર. શરૂઆત નો ફ્રોમ ટેન્સીસ, નો ફ્રોમ આર્ટિકલ્સ, નો ફ્રોમ મોડલ ઓક્ઝિલરી, નો ફ્રોમ પ્રિપોઝિશન. શરૂઆત અહીંયાથી જ થશે. આ ઇંગ્લિશની ABCD છે. ઓકે, અને અહીંયાથી જ શરૂઆત કરવાની છે. હવે આની સાથે સાથે એ પણ જોવાનું છે કે એક્ઝામ ઓરિએન્ટેડ શું છે. આપણે બે વસ્તુને ફોલો કરશું. આપણે ડિટેલિંગને પણ ફોલો કરશું, આપણે એક્ઝામ ઓરિએન્ટેશનને પણ ફોલો કરશું. ઓકે, ચાલો. પછી વાત આવે તો કે પછી આપણે જે આના બેસિસ ઉપર જે ચેપ્ટર્સ છે, આના બેસિસ ઉપર જે ચેપ્ટર છે એની વાત કરીએ. હવે એક ચેપ્ટર જે હું નામ લખું છું ને એના માટે બધું ભણવાની જરૂર નથી. સબ્જેક્ટ, વર્બ, અગ્રીમેન્ટ, એના માટે તમને ખાલી નાઉન અને એડજેક્ટિવ આવડી જાય ને દેટ્સ ઇટ. કદાચ એડજેક્ટિવ ન પણ આવડે ને તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ માટે ખાલી નાઉન ઇનફ છે, નાઉન એન્ડ પ્રોનાઉન. ઓકે, સબ્જેક્ટ, વર્બ, અગ્રીમેન્ટ એક એવું ચેપ્ટર કે જેનું આજથી 5 વર્ષ પહેલાં કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્સ નહોતું. ઓકે, બટ ધીરે 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 એનું ઇમ્પોર્ટન્સ વધતું ગયું. એનું ઇમ્પોર્ટન્સ શેમાં હતું એ પણ જણાવી દો. સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ ચેપ્ટરનું વધારે ઇમ્પોર્ટન્સ હતું બેન્કિંગ, SSC, ઓકે, આ બધી એક્ઝામિનેશનમાં. હવે ધીરે ધીરે, કારણ કે જેટલા ટ્રિકી ક્વેશ્ચન્સ બનાવવા હોય ને એ આ ચેપ્ટરમાંથી બને, આમાંથી અને નાઉનમાંથી બહુ ટ્રિકી ક્વેશ્ચન્સ બને. ઓકે, તો ધીરે ધીરે આ બંનેનું વેટેજ વધતું ગયું. નોટ ઓનલી ઇન ટેટ ટાટ, બરાબર, બીજી બધી એક્ઝામિનેશનમાં પણ આવતું ગયું. સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ સૌથી સહેલું ચેપ્ટર છે, સૌથી સહેલું. બસ ખાલી એમાં રૂલ્સ વધારે છે.
નિયમો થોડાક છે. ઓકે, સૌથી સહેલું છે બટ નિયમો છે. ક્વેશ્ચન ટેગની જેમ ક્વેશ્ચન ટેગમાં કેવું છે, રૂલ્સ પણ ઓછા છે અને ચેપ્ટર પણ સાવ સહેલું છે. ઓકે, બટ આમાં થોડાક ખાલી રૂલ્સ વધારે છે. ઓકે, તો સિક્વન્સ હું તમને જણાવી દઉં કે આપણે કયું કહેવાય કેવી રીતે પહેલાં કરીશું. નેક્સ્ટ છે પ્રિપોઝિશન. આનો વેટેજ તમારી એક્ઝામિનેશન માટે થોડો ઓછો છે બટ છે આપણા માટે 1 માર્ક પણ એટલો જ વેલ્યુ રાખે છે, રાઈટ. દેન વી કમ ટુ કન્જંક્શન્સ. શું કહેવાય કન્જંક્શન્સને ગુજરાતીમાં? સંયોજક, બે વાક્યને જોડતો એક શબ્દ. આની અંદર જેટલા અપવાદો છે ને એટલા અપવાદો તો આર્ટિકલ્સમાંય નથી. કહેવાય કે આર્ટિકલ્સ ચેપ્ટરમાં સૌથી વધારે એક્સેપ્શન્સ છે, બરાબર? નો, જેટલા કન્જંક્શન અને પ્રિપોઝિશનમાં એક્સેપ્શનલ કેસીસ છે ને એટલા કોઈ ચેપ્ટરમાં નથી. અને પ્રિપોઝિશન એક એવું ચેપ્ટર છે કે જેટલા ડિટેલમાં જશો ને, બરાબર, એટલું જ તમને કંઈક નવું જાણવા મળશે. જોઈશું વાઇલ હેવિંગ ધ પ્રિપોઝિશન, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો આર્ટિકલ્સ, મોડલ ઓક્ઝિલરીઝ. અગેન મોડલ ઓક્ઝિલરીનું વેટેજ ના બરાબર છે. ઓકે, મોડલ ઓક્ઝિલરીનું હાલમાં વેટેજ ના બરાબર છે બટ વી કેન નોટ ટેક અ ચાન્સ, રાઈટ. આપણે દરેક વસ્તુ કવર અપ કરવાની રહેશે. મોડલ ઓક્ઝિલરી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ક્વેશ્ચન ટેગ છે. અને આ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આવવાનું છે ટેન્સીસ. ટેન્સીસની સાથે જ એક્ટિવ પેસિવ કરવું જરૂરી છે. આ બંનેનું સિક્વન્સ નહીં તોડવાનું. ઓકે, જેવું જ ટેન્સીસ કમ્પ્લીટ કરો કે તરત જ એક્ટિવ પેસિવ કરવું જરૂરી છે, કારણ કે બંને એકબીજા પર કમ્પ્લીટલી બેઝડ છે, રાઈટ. નેક્સ્ટ જોઈએ ચેન્જ ધ નરેશન, એટલે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. DSIDS જેને આપણે કહીએ. અને એડજેક્ટિવની અંદર આપણે એક વસ્તુ મિસ કરી ગયા, દેટ ઇઝ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, બરાબર. પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ, રાઈટ. ચાલો, પછી એક એવું ચેપ્ટર જે ખરેખર બધા વિદ્યાર્થીઓને બહુ હેરાન કરે છે, જીરન્ડ. યસ, ઇન્ફિનિટિવ્સ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ. અને કેવા વર્બ્સ કહેવાય એની આઈડિયા? આ ત્રણેયને મળીને એક પ્રકારનો વર્બ કહેવાય છે જીરન્ડ. જીરન્ડ એટલે આઈએનજી વાળું, આપણે પ્રેમથી કહીએ ને આઈએનજી વાળું. ઇન્ફિનિટિવ 2 + V1. V1 ખ્યાલ છે? V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, જેને નથી ખ્યાલ એ ટેન્શન ના લ્યો, આપણે હજી મેં શું કીધું બેઝિકથી કરવાનું જ છે, બાકી છે. ઓકે, એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંત, રાઈટ. આને કહેવાય છે નોન ફાઇનાઇટ વર્બ્સ. કેવા કહેવાય છે? નોન ફાઇનાઇટ વર્બ્સ. તો આ નોન ફાઇનાઇટ વર્બ્સમાંથી પણ તમારા એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવવાના છે. એન્ડ યસ, આ ચેપ્ટર લાગે છે ટ્રિકી, એનું કારણ કહું. જેટલું આજ સુધી આર્ટિકલ્સ, ક્વેશ્ચન ટેગ, ટેન્સીસ, આ બધા ચેપ્ટર ઉપર આપણા ટીચર્સે જેટલું ફોકસ કર્યું છે ને એટલું કોઈએ જેરન્ડ, ઇન્ફિનિટિવ અને પાસ્ટ પાર્ટિસિપલ ઉપર ફોકસ નથી કર્યું, ઇન્ક્લુડિંગ માય ટીચર્સ. ઓકે, એનું બી કારણ છે, કારણ કે એટલું બધું ક્યાંય એક્ઝામમાં પૂછાયું નથી. બટ હવે અગેન વાત કરીએ તો ધ સિનારિયો હેઝ બીન ચેન્જ્ડ. વેટેજ એમના પણ વધતા જાય છે. ઓકે, કે ભાઈ વાક્યની શરૂઆતમાં ક્રિયાપદથી લખવાનું હોય તો આઈએનજી વાળું રૂપ આવે છે, ટુ પછી V1 આવે છે, પણ ટુ પછી V1ની જગ્યાએ આઈએનજી પણ આવી શકે છે. તો બંનેની વચ્ચે શું ડિફરન્સ છે? એક તો સૌથી મોટી કન્ફ્યુઝન, 4 ઓપ્શન. હે ને, સૌથી મોટી કન્ફ્યુઝન શું છે? 4 ઓપ્શન્સ. ખાલી જગ્યામાં શું આવશે? તો કે મને તો 2 સાચા લાગે છે. એકાદું વિચારશે મને 3 સાચા લાગે છે. એકાદું વિચારશે 4 સાચા છે. અને એક તો નવું જ નીકળશે કે 4 ખોટા છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્રિન્ટિંગ મિસ્ટેક વાળા તો ખરેખર હોય એ આમ નો ડાઉટ આઈ એગ્રી કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, પણ પછી 10 ક્વેશ્ચનમાં કંઈ 5 કે 6 ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક ના હોય. આઉટ ઓફ 10 ક્વેશ્ચન એ લોકો 6 ક્વેશ્ચનમાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક કાઢે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે આવું કંઈ આવતું નથી, આવું કંઈ હોતું નથી. ઓકે, ચાલો, તો એક આખો સિનારીઓ છે, એક આખો ઓવરવ્યૂ છે, રાઈટ. હવે આપણે જશું કઈ રીતે?
આપણે ચેપ્ટર્સ કઈ રીતે ભણવાના છીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત ડેફિનેટલી આનાથી કરીશું, કારણ કે જો નાઉન નહીં આવડે ને, રાઈટ, તો પછી આગળના ઘણા ચેપ્ટર્સ એવા છે જે આના પર બેઝડ છે. ખાસ કરીને જેનો વેટેજ છે સબ્જેક્ટ ઓફ અગ્રીમેન્ટ, રાઈટ, એ આની ઉપર બેઝ છે. ઓકે, અને ઇનફેક્ટ નાઉન ઉપરથી પણ તમારી એક્ઝામમાં ઘણા ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે કેવી રીતે પૂછાય આપણે જોઈશું. અત્યારે હું તમને ખાલી 2 થી 3 ચેપ્ટર જ કહીશ કે આપણે એવી રીતે સિક્વન્સમાં જઈશું. લેટર ઓન પછી ડિસાઇડ કરીશું. અત્યારથી નક્કી નથી કરવું પહેલાં આ જ પહેલાં ઓલું જ. હા, એ ડિસાઇડ કરી લેશું કે પહેલાં નાઉન, પછી સબ્જેક્ટ ઓફ અગ્રીમેન્ટ, દેન પ્રોનાઉન, બરાબર, એન્ડ દેન વી વિલ કવર અપ ધીસ. ત્યારે આપણે આને કવર અપ કરી લઈશું. વર્બ, એડવર્બ એન્ડ એડજેક્ટિવ. પણ નાઉન અને સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટની વચ્ચે હજી એક ચેપ્ટર આવશે જે ગ્રામરમાં ક્યાંય હોતું નથી, બટ આપણે કરીશું. એનું કારણ હમણાં સમજાઈ જશે. ઓકે, નાઉન અને સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટની વચ્ચે આપણે હજી એક ચેપ્ટર કરીશું, અને એ ચેપ્ટર છે સાવ બેઝિક નિયમ, ધ વેરી બેઝિક રૂલ ઓફ હેવ હેઝ, એમ ઇઝ આર, ડુ ડઝ. અને એ કયા બેઝિક એ પણ સમજાવી દો. ઘણી વખત ઓપ્શનમાં એમ ઇઝ આરમાંથી કંઈક આપ્યું હોય અને હેવ હેઝમાંથી કંઈક આપ્યું હોય. તો ઘણા સ્ટુડન્ટ્સ ઇઝ એક વચન આવવાનું હોય ને તો ઘણા સ્ટુડન્ટ એવો આન્સર આપે કે ઇઝ આવશે, અને ઘણા સ્ટુડન્ટ એવો આન્સર આપે કે હેઝ આવશે. આમાંથી ઘણા લોકોને ખબર હશે કે હેઝ એક વચનનું રૂપ છે, ત્રીજો પુરુષ એક વચન, અને ઇઝ છે એ પણ એક વચનનું રૂપ છે. તો હજી પણ ઘણા સ્ટુડન્ટ્સ એમ ઇઝ આર અને હેવ હેઝની વચ્ચે ડિફરન્સ નથી શોધી શક્યા. ખાલી એટલું જ ખબર છે હેવ હેઝ ક્યાં આવે તો કે પૂર્ણ વર્તમાન કાળમાં આવે, પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. અમે ટેન્સીસમાં જોયું હતું, વાક્ય રચના ધીસ એન્ડ ધીસ, કામ થઈ ગયું. ઓકે, એમ ઇઝ આર ક્યાં આવે તો કે એમ ઇઝ આર પછી આઈએનજી આવે ને ત્યાં એમ ઇઝ આર આવે. આપણું ફેવરેટ છે ને? હા, લે આ પણ પાડે છે. ના, પહેલો ફેવરેટ છે ઈડી, બરાબર ને? ટેન્સીસ વાળી કોઈ ખાલી જગ્યા હોય તો પહેલાં ઈડી, અને ઈડી મૂકીને એક વખત જોઈ લેવાનું, સારું લાગે છે, આમ દૂરથી જોઈ લેવાનું, બોલવામાં સારું લાગે છે, આમ દૂરથી આમ દેખાતા સારું લાગે છે, મેચ થાય છે. અને મેચ ન થાય ને તો આઈએનજી મૂકે, ચાલો ને કે આઈએનજી મૂકી, હવે આ બરાબર લાગે છે. અને ઘણી વખત સ્કૂલમાં એવું થઈ ચૂક્યું હોય છે કે એ સાચું પણ પડી જાય છે, એટલે આપણે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટઅપ થઈ જાય કે આ સાચું પડી ગયું. ઓકે, તો એક સાવ બેઝિક ચેપ્ટર છે, નો ડાઉટ. આઈ બિલીવ કે આમાંથી ઘણા લોકોને એ વસ્તુની ખબર હશે, બટ સ્ટીલ આપણે થોડુંક એની પર ફોકસ કરીશું. ફટાફટ એ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું, બહુ વાર નહીં લગાડીએ, મટીરિયલ તમારી પાસે પણ હશે. તો એમ ઇઝ આર, હેવ હેઝ અને ડુ ડઝ, આ ત્રણેયના આપણે છે ને થોડાક બેઝિક્સ સોલ્વ કરીશું. ચેપ્ટર રેડી છે એનું, જેમ તમને આજે આવી રીતે મળ્યું છે એવી રીતે એનું પણ એક ડિટેલિંગ મળી જશે. એટલે છે ને પછી ફ્યુચરમાં કોઈ દિવસ કોઈ ટેન્શન જ નહીં કે મારે કદાચ હેવ હેઝ અને એમ ઇઝ આરની વચ્ચે ક્યારેય સિલેક્ટ કરવાનું આવે તો મારે એક વખત એક શું કહેવાય મિનિંગ જોઈ લેવાનો કે ભાઈ આમાં જરૂર શેની છે. હું એમ કહું કે આઈ એમ અ ટીચર તો એનો મિનિંગ અલગ છે, અને હું એમ કહું કે આઈ હેવ અ ટીચર તો હવે એનો બી મિનિંગ તો અલગ જ છે. ખ્યાલ આવ્યો? ઓકે, આઈ એમ, હવે આઈ પછી ખાલી જગ્યા પછી હોલિડે ટુડે, તો એમાં પણ ઘણા લોકો એમ લગાવે. હેવ આવે ને તો એમાં બી ઘણા લોકો એમ લગાવે, બરાબર. ટીચરને તો ઘણા લોકો શું એક્સપિરિયન્સ હોય ને કે ભાઈ તો બી આન્સર તો એવા જ મળે. હવે તમે હજી પણ એમ અને હેવની વચ્ચે ડિફરન્સ નથી કાઢી શકતા. આઈ એમ અ હોલિડે, હું રજા છું, બરાબર. આઈ હેવ અ હોલિડે ટુડે. ઓકે, તો ઘણી વખત આપણે મિનિંગ કાઢી નથી શકતા. ક્લિયર? તો વેલ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજે ફર્સ્ટ ઓફ ઓલ શરૂ કરીશું નાઉન પરથી. રેડી બધા? ઓકે, ચાલો, ગુડ, સરસ. અત્યાર સુધીનું મેં જે ડિસ્કશન કર્યું એ સમજમાં આવ્યું? ઓકે, ગુડ, ફાઇન. હવે જશું કઈ રીતે, રાઈટ? જે પણ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું એ ચેપ્ટરની શરૂઆતમાં, દરેક ચેપ્ટરની શરૂઆતમાં આપણે એક્ઝામમાં જેવા ક્વેશ્ચન્સ પૂછાય છે ને પહેલાં એવા ક્વેશ્ચન જોઈશું. શા માટે? તો કે જ્યારે તમે ચેપ્ટર સોલ્વ કરો ને તો ચેપ્ટર સમજવા ટાઈમે તમારા માઇન્ડમાં રહે, તમને ધ્યાનમાં આવે કે ઓકે આ નિયમ પ્રમાણે મારે આને આવી રીતે શીખવાનો છે કારણ કે આમાં આવી રીતે પ્રશ્ન પૂછાય છે. યુ વિલ બી વેલ અવેર ઓફ ઇટ. કોઈ પણ ચેપ્ટર શીખો ને, નોર્મલી શું કરીએ આપણે, પહેલાં ચેપ્ટર ભણી લઈએ પછી આપણે MCQ સોલ્વ કરતા હોઈએ, એવું કરતા હોઈએ છે ને, રાઈટ? આપણે પહેલાં થોડાક 2-5
MCQs લઈશું. ઓકે, જેથી આઈડિયા આવે કે ડ્યુરિંગ ધ ચેપ્ટર મારે આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઓલું તો આપણે સાવ બ્લેન્ક હોય, ઓકે હા આ પણ આવડી ગયું પેલું, પછી છેલ્લે ફરી પાછા બ્લેન્ક. ક્લિયર? રેડી ફોર દેટ? અને મને ઈચ્છા થશે તો હું બીજા મારી રીતે 2-3 ક્વેશ્ચન એડ પણ કરી દઈશ, એવું કંઈ નહીં. ડિપેન્ડ કે તમે કેવો રિસ્પોન્સ. અને એમાં કોઈ ગભરાવાનું નથી હો, જસ્ટ ક્વેશ્ચન્સ છે. આવડે તો ઠીક છે, ના આવડે તો આપણે અત્યારે એક્ઝામ આપવા બેઠા નથી. ઓકે, આપણે શીખવાનું છે. પહેલે જ દિવસે ડીમોટિવેટ નથી થવાનું, છેલ્લા દિવસ સુધી નહીં થવાનું. ઓકે, બટ નેવર એવર ગેટ ડીમોટિવેટ. કેમ કે આમાં જો ઇંગ્લિશ છે એટલે આઈ હેવ વેલ એક્સપિરિયન્સ કે ઘણા લોકો પહેલા જ દિવસથી ડીમોટિવેટ થઈ જાય, શું કરશું, કેવી રીતે કરશું. અડધા લોકો તો ઘરેથી જ ડીમોટિવેટ થઈને આવ્યા છે, ઇંગ્લિશ છે. ઓકે, તો નોટ દેટ સોર્ટ ઓફ ડીમોટિવેશન, એવી વસ્તુ નહીં લાવતા. ઓકે, અને કદાચ થાય ને જ્યારે પણ એવું લાગે ને, પ્લીઝ મીટ મી પર્સનલી. ઓકે, કે એક વખત તમારી જે પ્રોબ્લેમ હોય ને એ ડેફિનેટલી શેર કરજો કે મને આ પ્રોબ્લેમ છે, મને આ થાય છે, આવી પ્રોબ્લેમ છે, આમાં માથું દુખે છે, આ ભણું તો તાવ આવે છે, ઓકે આ ભણું તો હું સૂઈ જાઉં છું. એટલે પહેલાં જ એક વખત. ક્લિયર છે? ચાલો રેડી. તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે મૂકું છું, દેટ ઇઝ ટેટટાટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, ટેટટાટમાં જ પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે તમારી સામે જો ક્વેશ્ચન શું છે, નવરાત્રિ, પછી કોમા આપ્યો, બ્લેન્ક. ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ ટુ વર્શિપ ગોડેસ દુર્ગા. ઘણા લોકોને આન્સર આવડતો પણ હશે. ઓકે, ફર્સ્ટ ઓપ્શન છે અ 9-day ફેસ્ટિવલ, સેકન્ડ છે અ 9 days ફેસ્ટિવલ, ધ 9 days ફેસ્ટિવલ. બોલવામાં સારું લાગે છે. એન્ડ ડી 9-day ફેસ્ટિવલ. ઓકે, દેખાય છે બધાને? સર દેખાય છે તમને? ઓકે, ઓવર ધેર વિઝિબલ? ઓકે, ચાલો. તો નવરાત્રિ ડેશ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ ટુ વર્શિપ ગોડેસ દુર્ગા. ચાલો, એ સાચો આન્સર જો, કોઈ હાથ ન ઉઠાવ્યો એમાં. ઓકે, ચાલો ટ્રાન્સલેટ કરીએ. નવરાત્રિ એક 9 દિવસીય તહેવાર. આટલું શુદ્ધ ગુજરાતી છે. નવરાત્રિ એક 9 દિવસીય તહેવાર. તો નવરાત્રિ અ 9-day ફેસ્ટિવલ. હવે સમજાવું શું મિનિંગ થાય. તમે છે ને અહીંયા એક ફેસ્ટિવલની વાત કરો છો, યુ ટોકિંગ અબાઉટ ફેસ્ટિવલ, બરાબર. હવે બીજા ઓપ્શન્સ એક વખત જોઈ લઈએ. ભલે અહીંયા 9 days લખ્યું છે, આપણે કે નવરાત્રિમાં તો 9 દિવસ હોય છે, તો 9 દિવસ સાથે તો બહુવચન આવવું જોઈએ ને, તો પછી એની સાથે એ શું કામ આવ્યો? તો ઓપ્શન બી તો ખોટું જ પડી ગયું. શા માટે ખોટું પડ્યું? અહીંયા બહુવચન છે અને અહીંયા એ ઓર એન છે. ઓકે, ચાલો હવે આપણે આને કટ કરી નાખીએ. ધ 9 days, નવરાત્રિ એકમાત્ર ફેસ્ટિવલ છે કે બીજા બધા ફેસ્ટિવલ્સ આવે? આપણે થોડુંક આર્ટિકલનો નિયમ બધાને ખબર હોય છે ને, કે જે એકમાત્ર હોય, જે ચોક્કસ હોય, જે ડેફાઇનાઇટ હોય, એની સાથે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. તો એ સાવ બેઝિક નિયમ આપણે અહીંયા અપ્લાય કરીએ અને એ અહીંયા અપ્લાય કરશું તો એ પ્રમાણે તો આ ધ 9 days પણ ખોટું પડશે. ક્લિયર? બધા કન્વિન્સ્ડ? યસ. કન્ફ્યુઝન હોય તો પૂછી લેવાનું. ઓકે, ચાલો હવે વાત કરીએ કે અચ્છા મેમ તમે કીધું હતું ને 9 days, તો આવી ગયું 9 days. નવરાત્રિ તો કે 9 દિવસનો તહેવાર. અગેન આઈ એમ સેઇંગ, તમે 9 દિવસની વાત નથી કરતા. તમે કોની વાત કરો છો? તમે તહેવારની વાત કરો છો. You are not talking about 9 days. You are talking about નવરાત્રિ, જે એક ફેસ્ટિવલ છે, બરાબર. અને એક ફેસ્ટિવલ છે તો એના કારણે એ અથવા એન મૂકવો જરૂરી હતો. 9 દિવસ મૂકવા કે 9 દિવસો મૂકવા એ પ્રાયોરિટી નથી. પ્રાયોરિટી શું છે? તમારે એ એક તહેવાર છે ને એ મૂકવું જરૂરી હતું. હવે એ અથવા એન મૂકી દેશો તો ભાઈ ફિક્સ જ થઈ ગયું ને કે આગળ જે પણ વસ્તુ લગાવશો એ શું હોવી જોઈએ? સિંગ્યુલર હોવી જોઈએ. શ્યોર? ખબર પડી? ટેટટાટનો પૂછાયેલો પ્રશ્ન છે આ. ઓકે, યસ. નવરાત્રિ અ 9 day ફેસ્ટિવલ. શ્યોર? ક્લિયર? બધાને ક્લિયર છે? ઓકે, ચાલો. રાઈટ, ખોટું પડે ટેન્શન નહીં લેવાનું. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચાલો.
મેની પેશન્ટ્સ ડાય. ઓકે, આની પહેલાંનો જે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો એ નાઉન બેઝડ કેવી રીતે હતો, કયા એંગલથી નાઉન બેઝડ ક્વેશ્ચન હતો? તો કે નાઉનની અંદર એક પોઈન્ટ આવે છે, નાઉન એન્ડ નંબર. નાઉન ચેપ્ટર હોય છે ને, તો નાઉન ચેપ્ટરની અંદર એક પોઈન્ટ આવે છે જેને આપણે કહીએ છીએ નાઉન એન્ડ નંબર, જેમની અંદર આપને સિંગ્યુલર પ્લુરલ શીખવવામાં આવે છે. અને આ સિંગ્યુલર પ્લુરલનો પોઈન્ટ હતો જેની ઉપરથી આ ક્વેશ્ચન બન્યો. અને આપણે 8મા ધોરણથી સિંગ્યુલર પ્લુરલના નામે ખાલી એક જ વસ્તુ શીખ્યા છે, દેટ્સ અ ફેક્ટ, કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જો વોવેલ હોય અને એને બહુવચન કરવું હોય તો તેની સાથે ES મૂકવામાં આવે છે. જો પહેલેથી ઈ હોય તો સાથે ખાલી S મૂકવો. આવું એકદમ યાદ છે, બધાને યાદ હશે. અને કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જો કન્સોનેન્ટ એટલે કે વ્યંજન હોય, બરાબર, તો ફક્ત S મૂકવો, જો બધાને આવડે છે. પછી પેલો યાદ છે વાય વાળો, કોઈ પણ શબ્દ, જો યાદ છે, કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાનો અક્ષર વોવેલ હોય તો શું કરવાનું? ટોય હોય તો ટોયસ કરવાનું ને, ખાલી S મૂકવાનો. અને કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય ને તેની પહેલા કોન્સોનેન્ટ હોય એટલે વ્યંજન હોય તો વાયના સ્થાને IS, બરાબર. સ્ટોરી તો સ્ટોરીઝ. પછી FFE હોય તો VES કરવામાં આવે છે, વાઇફ નાઇફ તો વાઇવ્સ નાઇફ્સ, એવું બધું. ઓકે, તો સિંગ્યુલર પ્લુરલ ખાલી આટલું જ નથી. ઓકે, એ ખાલી સિંગ્યુલર પ્લુરલનું 10% છે. હવે એનું જે બાકીનું છે આપણે નાઉન એન્ડ નંબરમાં ભણવાનું છે, રાઈટ છે. ચાલો, હવે આ જે ક્વેશ્ચન હું આપું છું, મેની પેશન્ટ્સ ડાઈડ ડ્યુ ટુ ડેશ, આ એક નાઉનની અંદર પોઈન્ટ આવે છે, નાઉન એન્ડ કેસ. નાઉન એન્ડ કેસ. કેસની અંદર આવે માલિકી દર્શાવતું નામ. સર્વનામ સાંભળ્યું છે, માય, યોર, હિઝ, હર, ધેર. ઓકે, આ પોઝેસિવ પ્રોનાઉન છે. તો એવી રીતે પોઝેસિવ નાઉન પણ આવે છે ને, હી ઇઝ ધ કંપનીઝ મેનેજર, તો કંપની પછી અપોસ્ટ્રોફી એસ લાગે છે. ઓકે, તો નાઉન એન્ડ કેસ કરીને એક આપણે પોઈન્ટ આવે. હવે એમાંથી કયા ટાઈપના એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય, આ એનું એક એક્ઝામ્પલ છે. ચલો અગેન આન્સર આપો. ઘણા પેશન્ટ્સની ડેથ થઈ ડ્યુ ટુ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, કયું આવશે? એ આવશે. ઓકે, સી આવશે, ડી આવશે. ચાલો ગુડ. બી માટે કોઈ નથી ને? હવે તો હું બોલી ગઈ ને, હવે તો કંઈ બોલશે પણ નહીં. અચ્છા, થોડુંક ગુજરાતી કરીએ. ડૉક્ટરની સ્ટ્રાઇક હોવાના લીધે તો નોની નૂના જ્યાં પણ આવે, ફરી પાછું થોડુંક બેઝિક લઈએ, જ્યાં નોની નૂના આવે ત્યાં માલિકી આવે. ઓકે, નો ડાઉટ આપણે એમાં ઓફ લગાવીએ છીએ, પણ અહીંયા ઓફ લગાવવાની કોઈ જરૂર જ નથી. નામ પછી આપણે અપોસ્ટ્રોફી એસ લગાવી શકીએ છીએ. ક્લિયર છે ને? બધાને સમજાય છે હું જે બોલું છું એ? મેં કોણ હું, મેં કહા હું, એવી હાલત નથી ને? ઓકે, ચાલો ગુડ, રાઈટ. ચાલો તો વાત કરીએ. તો ઓપ્શન બી તો નહીં જ આવે. શા માટે નહીં આવે? કારણ કે એમાં નોની નૂના જેવું તો કંઈ આપ્યું જ નથી, છે જ નહીં. ઓકે, હવે અહીંયા વાત કરીએ તો ડોક્ટર્સ સ્ટ્રાઇક, આવું આપ્યું છે. તો આ તો ડૉક્ટરનું બહુવચન કર્યું છે કે ડૉક્ટર એક વચન, તો ડૉક્ટર્સ બહુવચન. અગેન નોની નૂના જેવું કંઈ છે? કંઈ નથી. નોની નૂના હોવું જોઈએ ને કે ડૉક્ટર્સની સ્ટ્રાઇકના લીધે. ઓકે ફાઇન, તો આપણો ડી પણ કેન્સલ, રાઈટ. હવે વાત કરીએ કાં તો એમાંથી કંઈક આવશે કાં તો સીમાંથી કંઈક આવશે. હવે ઘણા પેશન્ટની ડેથ થઈ ગઈ તો અહીંયા આ ડૉક્ટર પહેલાં એક વચન લખી નાખ્યું, ઓકે, પછી અપોસ્ટ્રોફી એસ મૂક્યો, તો એક ડૉક્ટરની સ્ટ્રાઇક હોવાના લીધે તો બીજા ડૉક્ટર પાસે જવાય ને. અને એક વ્યક્તિ સ્ટ્રાઇક કરી શકે? સ્ટ્રાઇક કોને કહેવાય? બધા લોકો બેસી શકે, રાઈટ. ચાલો તો અગેન આ ખોટું. હવે ખબર પડી કયું સાચું, શા માટે સાચું એ પણ ખબર પડી. સમજાવું, એનો રૂલ પણ સમજાવું કે ભાઈ બધા ડૉક્ટર્સની સ્ટ્રાઇક હતી. ક્લિયર છે? તો અને નોની નૂના આવી ગયું. ઘણા લોકો હજી પણ મને ક્વેશ્ચન પૂછે કે મેમ પેલું છેલ્લે ખાલી અપોસ્ટ્રોફી કરીને આવે એનો મિનિંગ શું થાય? ઓકે, અમે તો ખાલી અપોસ્ટ્રોફી એસ જોયું છે, તો એ આ રહ્યો, એ જે લાસ્ટમાં અપોસ્ટ્રોફી કરીને આપે ને એ આ જ છે. હવે આ શું છે એ જણાવું. અપોસ્ટ્રોફી એસ આપણે ક્યારે મૂકીએ? જ્યારે આપણે ઓનરશિપ દર્શાવી હોય, એટલે કે માલિકી દર્શાવી હોય, રાઈટ. તો આપણે મૂકી દઈએ અપોસ્ટ્રોફી, આ મૂક્યું જો
એક ડૉક્ટર. ઓકે, તો ડૉક્ટર્સ વિઝિટ, આજે મારા ઘરે ડૉક્ટરની વિઝિટ છે, તો આઈ હેવ અ ડૉક્ટર્સ વિઝિટ ટુડે. એક જ ડૉક્ટરની વિઝિટ છે, અપોસ્ટ્રોફી એસ. મારા ઘરે આજે બહુ બધા ડૉક્ટર્સની વિઝિટ છે, બધાને ભજીયા ખાવા બોલાવ્યા છે, બરાબર કે પડો બીમાર, રાઈટ. ચાલો, તો ઇન દેટ કેસ તો હવે હું પહેલાં ડૉક્ટરનું બહુવચન કરી લઈશ, ડૉક્ટર્સ. નામની અંદર માલિકી દર્શાવવા માટે અપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે, પણ જો નામની અંદર શબ્દના અંતે પહેલેથી જ એસનો ઉપયોગ થયો હોય તો ફક્ત શું મૂકવાનું રહેશે? અપોસ્ટ્રોફી. ઓકે, વન્સ અગેન રિપીટિંગ, નામની માલિકી દર્શાવવા માટે શું કરવું પડે? અપોસ્ટ્રોફી એસ મૂકવો પડે. પણ જો ઓલરેડી એ બહુવચનમાં છે તો બહુવચનમાં તો અંતે એસ આવવાનો જ છે ને. ઓકે, અને બહુવચનને એવું કંઈ ન યાદ રાખો ને થોડુંક શોર્ટકટ યાદ રાખો કે ઓલરેડી જો શબ્દના અંતે એસ મૂકવામાં આવ્યો છે તો માલિકી દર્શાવવા માટે ખાલી શું કરવાનું રહેશે? એપોસ્ટ્રોફી મૂકવાનું રહેશે. અલગથી એપોસ્ટ્રોફી એસ નહીં મૂકવાનો. ઓકે, કદાચ તમને કોઈ આવી રીતે લખીને આપે ને DOCTORS અપોસ્ટ્રોફી એસ, આ ખોટું છે. ઓકે, ક્લિયર થયું? આ નીચેવાળું જે છેલ્લો પોઈન્ટ છે શું છે? એ ખોટો છે. ક્લિયર બધાને? અને શા માટે આન્સર સી આવ્યો એ પણ બધાને ક્લિયર? આ નાઉનની અંદર કયો પોઈન્ટ આવે જેનાથી રિલેટેડ છે? નાઉન એન્ડ કેસ, જેની અંદર આપણે માલિકી શીખીશું અને આવા જ ક્વેશ્ચન્સ પૂછાશે. ઓકે, ચાલો ગુડ. નેક્સ્ટ પર જઈએ. ડેશ હેલ્થ ઇઝ નોટ સો ગુડ. આ પણ નાઉન એન્ડ કેસથી રિલેટેડ છે. ઓકે, ફાધર ઇન લોની હેલ્થ સારી નથી. ફરી પાછું નોની નું આવી ગયું, અપોસ્ટ્રોફી તો જોશે. એન્ડ ઇન ફેક્ટ અપોસ્ટ્રોફી એસ ઓકે 3 માં આપ્યું છે, ઓપ્શન સી માં ખાલી નથી આપ્યું. બોલો શું આવશે? ડી આવશે? પાક્કું? આ નિયમ બધાને ખ્યાલ છે? કરેક્ટ. ચાલો, ડી સાચો આન્સર છે, ફાધર ઇન લોસ હેલ્થ. કે અહીંયા અપોસ્ટ્રોફી એસ ક્યાં મૂકવાનો? જ્યારે પણ કમ્પાઉન્ડ નાઉન આવે. આ નાઉનને કેવું નાઉન કહેવાય? કમ્પાઉન્ડ નાઉન. કમ્પાઉન્ડ નાઉન એટલે બીજું કંઈ નહીં, વચ્ચે ડેશ આવે ને, હાઇફન્સ. ઓકે, એને કમ્પાઉન્ડ કહેવાય. હાઇફનથી જોડાયેલા શબ્દો, આવી રીતે કમ્પાઉન્ડ શું કહેવાય? કન્જંક્શન પણ આવશે, આવી રીતે કમ્પાઉન્ડ નાઉન પણ આવશે. હાઇફનથી જોડાયેલા છે, દે આર કમ્પાઉન્ડ. ઓકે, ડોન્ટ વરી, એક્ઝામમાં નહીં પૂછે બટ તમને ખબર હોવી જોઈએ કે આને કમ્પાઉન્ડ કહે. ઓકે, તો આમાં ખાલી શું કરવાનું છે તમારે માલિકી દર્શાવવા માટે? જે છેલ્લો શબ્દ છે લો, ત્યાર પછી અપોસ્ટ્રોફી એસ મૂકવાનો છે. ઓકે, હવે જુઓ અહીંયા શું ભૂલ કરી? ફાધર પછી અપોસ્ટ્રોફી એસ મૂક્યું, આ ખોટું છે. અને ઘણા લોકો એ ટાઈમે શા માટે આ સાચું કરે? કારણ કે લોકો પ્યોર ગુજરાતીમાં વિચારતા હોય કે ફાધર ઇન લોની હેલ્થ એટલે સસરાની હેલ્થ ખરાબ છે, તો ત્યાં ફાધરની સાથે જ એ લોકો અપોસ્ટ્રોફી એસ મૂકી દે. ઓકે, ચાલો, અહીંયા તો ખરેખર કંઈક વધારે જ ખોટું છે ઓપ્શન બીમાં. એન્ડ ઓપ્શન સીમાં કોઈ પોઝેસિવ કેસ નથી. રાઈટ છે. હવે આના પરથી જ રાઈટ તમને હજી એક ક્વેશ્ચન પૂછે. હવે આના પરથી એક બીજો ટ્રિકી ક્વેશ્ચન, ખરેખર ટ્રિકી નથી, સિમ્પલ છે, સમજવા જેવો છે કે સિસ્ટર ઇન લો. ઓકે, આનું તમને કહે કે આનું પ્લુરલ કરો. માલિકી નથી દર્શાવવાની, પ્લુરલ કરવાનું છે. પ્લુરલ બહુવચન કરવાનું છે. ઓકે, તો યસ, જ્યારે બહુવચન કરવાનું હોય ને ત્યારે શોર્ટકટ યાદ રાખો, જ્યારે બહુવચન કરવાનું હોય ને ત્યારે જે એકચ્યુઅલ નાઉન છે ને, એકચ્યુઅલ નાઉન સિસ્ટર, ફાધર, બ્રધર, સન, આ એકચ્યુઅલ નાઉન છે. ઓકે, ત્યારે એકચ્યુઅલ નાઉનની સાથે જે SES IES મૂકવાના છે મૂકી દો. અને જ્યારે માલિકી દર્શાવી છે ત્યારે જે કોમન શબ્દ દેખાય છે તમને, પેલો લો વાળો જે શબ્દ છે, ઓકે, પછી સ્ટેપ બ્રધર, સ્ટેપ સિસ્ટર આવી રીતે પણ આવે છે. હવે એમાં પણ કેવી રીતે કરવાનું જણાવું. ઓકે, તો તે જે કોમન શબ્દ છે ત્યાં તમે અપોસ્ટ્રોફી એસ મૂકો. આ સાવ શોર્ટકટ છે. રાઈટ, તો શું આવશે ભાઈ આનું? સિસ્ટર્સ ઇન લો. કોઈક આવી રીતે લખીને આપે તો સિસ્ટર્સ
ઇન લોસ. ખોટું? બરાબર. હા ખોટું, એટલું બધું નહીં વિચારવાનું. બરાબર. ટીચર બનશો તો કોઈ ક્વેશ્ચન પૂછશે તો એટલો બધો વિચારવાનો ટાઈમ નહીં મળે. ડોન્ટ વરી, પ્રેક્ટિસિંગ છે. ઓકે, આટલું બધું વિચારશે ને તો છોકરા માપી લઈ પછી. આ રિયાલિટી છે. ઓકે, તમને ખબર, તમને શું કે જાણવી જરૂરી છે. અને આપણે ક્યાંક ને ક્યાંક એવું કર્યું જ છે આપણા ચાઇલ્ડહુડમાં. જે આપણે ભણાવતું હોય ને, આપણે એને પ્રશ્ન પૂછે ને, એ 5 સેકન્ડથી વધારે લગાડે, આ નહીં નથી આવડતું. ઓકે, ઇટ હેપન્સ, એવું થાય ઘણી વખત, રાઈટ. તો સિસ્ટર્સ, એ ઘણી વખત સામેવાળું વ્યક્તિ ગભરાયેલું હોય તો એ વિચારતું હોય ભાઈ, કાં પછી એનો કરિયરનો ઇનિશિયલ સ્ટેજ હોય તો કે આ નથી આવડતું, નો ચાલે. ઓકે, ચાલો ભાઈ, એવું નહીં. તો ધીરે ધીરે એ વસ્તુ, એ કોન્ફિડન્સ ધીરે ધીરે ડેવલપ થાય, બૂસ્ટઅપ થાય. ગભરાવાનું નહીં કોઈ દિવસ. કોન્ફિડન્સ હંમેશા ફેસ ઉપર રાખવાનો. ઓકે, ઘણી વખત તો અમુકનો એટલો કોન્ફિડન્સ આવે ને કે સામેવાળું પ્રશ્ન પૂછવાથી એ ડરે, આને તો આવડતું હશે, બધું આવડતું હશે. ઓકે, અને મેની અ ટાઈમ્સ લોકોને એમ કહે ને કે ભાઈ બહાર જઈને અમુક લોકો ઇંગ્લિશ બોલે, બરાબર. અને ખરેખર સારી વસ્તુ છે બહાર જઈને ઇંગ્લિશ બોલવું હોય. ઓકે, ખાસ કરીને કોઈ સ્ટોરમાં જાય કે કોઈ એવી જગ્યાએ જાય, હાઉ મચ ધીસ શૂઝ કોસ્ટ, હાઉ મચ ધીસ શર્ટ કોસ્ટ, એટલે પેલો તમને સૌથી પહેલાં અટેન્ડ કરશે. હાઈફાઈ છે કસ્ટમર, થોડાક એફ્લુએન્ટ કસ્ટમર છે. આપણે સાહેબ આવ્યા છે, સાહેબ, બેન આવ્યા છે, મેડમ આવે, મેડમ, સોરી બેનની બેન તો કોઈ બોલતું નહીં, મેડમ, મેડમ આવ્યા છે. ઇવન રિક્ષાવાળા, બરાબર. રિક્ષાવાળા લોકો, આપણે કંઈક એકાદ શબ્દ એમ કીધું હોય ને કે ભાઈ, એમ કે ભાઈ 50 રૂપીસ, ઓલો કે 60 રૂપિયા, નહીં 50 રૂપીસ, બેસી જાઓ મેડમ. અને જો તમે એમ કીધું હોય ને કે 60 રૂપિયા, તમે એમ કહો કે ના 50 રૂપિયા, હા બેન બેસી જાઓ. ડિપેન્ડ તમે કેવી શું કહેવાય અપિયરન્સ આપો છો લોકોની સામે, એવું જે વ્યક્તિ તમને સમજે છે, રાઈટ. તો ધીસ થિંગ ઓલ્સો હેપન્સ, રાઈટ. હવે ગુજરાતીની જ વાત કરું ને તો ઘણા સ્ટુડન્ટ્સ કમ્પ્લેન કરતા હોય કે મને ઇંગ્લિશથી ડર લાગે છે, આમ છે તેમ છે. તો ઇટ્સ ઓલ અબાઉટ લેંગ્વેજ. લેંગ્વેજ ગમે ત્યારે ઝીરોથી શીખવી જ પડે. અને એનાથી ડર લાગવો, જો લેંગ્વેજ છે, ડર લાગે તોય શીખવું તો પડશે જ, બિકોઝ ઇટ્સ લેંગ્વેજ. ઓકે, ગુજરાતીમાં મારે પણ એવું જ હતું, ડર લાગતો હતો કે ભાઈ કેમ કરીશ, કેવી રીતે કરીશ, નથી આવડતું, બરાબર. તો ઇટ હેપન્સ બેઝિકથી. કેવી રીતે શીખીશું? ઘણી વખત પેલું ઓલું પીવાનું ઠંડુ પાણી, તો ત્યારે તો અણ આવી રીતે લખાઈ ખબર પડી, ઓકે આમે પાણી જ બોલે ને તો ઓકે તાને અણ કહેવાય. આવી રીતે તો શીખ્યા. કક્કા બારાક્ષરી તો કોઈ દિવસ આવતું નહીં સ્કૂલમાં ભણવામાં, બરાબર. કે આ ક ખ ગ આવી રીતે ગુજરાતીમાં. તો ધીસ થિંગ હેપન્સ. એક જસ્ટ ખાલી થોડુંક મોટિવેશન રાખો, રાઈટ. સિસ્ટર્સ ઇન લો તો પ્લુરલ, સિંગ્યુલર એન્ડ નેક્સ્ટ પોઝેસિવ કેસ પ્રોનાઉન, સોરી નાઉન, રાઈટ. ચાલો હવે નેક્સ્ટ પર જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. આના પરથી એક્ઝામમાં 2 ક્વેશ્ચન્સ બનશે. ઓકે, પહેલાં આ સોલ્વ કરીએ, પછી આનો નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાય કરીએ. One of my C, okay, one of my dash tells me that you are not working properly. A, C, મને હજી B અને D આવ્યા નથી કોઈના આન્સર, અને B તો બધાને ખબર જ છે, નહીં આવે ને. ઓકે, તો D આવશે. શું આવશે? ચાલો તો B અને D કેન્સલ કરું. હવે કા A અને C બંનેમાંથી કોઈ એક આવશે ને? A આવશે અને C આવશે. કન્ફ્યુઝન? વન ઓફ માય સર્વન્ટ્સ. મારા બહુ બધા સર્વન્ટ્સ છે, એમાંથી એક મને કહે છે ખાલી. ઓકે, ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રૂલ ઓફ નાઉન એન્ડ સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ. નાઉન અને સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટનો સૌથી પહેલો રૂલ, વન ઓફ ધ, નન ઓફ ધ, આવું ગમે ત્યારે લખ્યું હોય, આઈધર ઓફ ધ, બરાબર, ત્યારે હંમેશા તમારો નાઉન છે ને બહુવચનમાં જ હોય છે. આની ઉપરથી એક્ઝામમાં 2 ચેપ્ટરના ક્વેશ્ચન્સ બની શકે છે. અત્યારે જે તમારી સામે ક્વેશ્ચન છે ને, આ નાઉનનો ક્વેશ્ચન છે, કેમ કે ખાલી જગ્યા ક્યાં આપી છે? નાઉનના સ્થાને આપી છે. તો અત્યારે આ તમારા માટે નાઉનનો ક્વેશ્ચન છે. ઓકે, તો વન ઓફ માય સર્વન્ટ્સ, મારા બહુ બધા સર્વન્ટ્સ છે, ખાલી એક્ઝામ્પલ છે. ઓકે, મારા બહુ બધા સર્વન્ટ્સ છે, એમાંથી એકે મને કહ્યું. તો હવે અહીંયા છે ને, ચલો પહેલાં આપણે લખી નાખ્યા અહીંયા સર્વન્ટ્સ.
હવે તમે જ અહીંયા બધા સર્વેન્ટ્સની વાત નથી કરતા, તમે મેઇન કોની વાત કરો છો? એક સર્વેન્ટની વાત કરો છો. અને હવે આ શબ્દ દેખાય છે ટેલ્સ, ઓકે, આ ટેલ્સ ઉપર આપણે થોડુંક ડિસ્કશન કરીએ તો આપણે વર્બની ભાષામાં આને શું કહીએ છીએ? V5 કહીએ છીએ. V5 નો બીજો કોઈ અર્થ નથી થતો. V5 ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ SES ઓર IES. જેમ આપણે લખીએ PLAY પ્લે, તો આપણે બોલીએ છીએ પ્લેસ. I go to school, તો he આવી જાય તો he goes to school. અને ઘણા સ્ટુડન્ટ્સ છે ને આને બહુવચન માની લે છે. અરે ધીસ ઇઝ નોટ પ્લુરલ, કે પ્લેનું પ્લેસ કરી નાખ્યું. અને બોલે પણ કે મેમ પ્લેનું બહુવચન પ્લેસ થાય ને. અરે આ બહુવચન નથી, ધીસ ઇઝ નોટ પ્લુરલ. આ પ્લે એટલે રમવું, તો આ પ્લેઝ એટલે બહુ બધું રમવું થાય. ગો એટલે જવું, ગોઝ એટલે બહુ બધું જવું, એવું ના થાય ને. આ વર્બ છે. બસ ખાલી પ્રોબ્લેમ એટલી છે કે સિંગ્યુલરને પ્લુરલ બનાવવા માટેના જે નિયમો છે ને એ સેમ નિયમો ક્રિયાપદના V1ને V5માં કન્વર્ટ કરવા માટેના છે. કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર Y હોય અને તેની પહેલાંનો જો વોવેલ હોય તો સાથે S મૂકી દો. દેખાય છે? ઓકે. કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વોવેલ હોય એટલે સ્વર હોય તો તેને બહુવચન બનાવવા માટે ES મૂકો. બટ અગેન આ બહુવચન નથી. ઓકે. આ V1માંથી V5 કન્વર્ટ કરવા માટેનો નિયમ છે. બંને સરખા છે. ક્લિયર છે? ચલો, તો આ છે V1 એન્ડ V5. થોડુંક V5નો પોઈન્ટ ખબર છે બધાને? V5 કે એમની સાથે SES IES લાગે. પછી હંમેશા ત્રીજા પુરુષ એક વચન સાથે જ આવે છે. કોણ છે ત્રીજો પુરુષ એક વચન? ગુડ. ઓકે. હી, શી, ઇટ અથવા તો નાઉન. અને નાઉન કેમાં હોવું જોઈએ? સિંગ્યુલરમાં હોવું જોઈએ. કેમાં હોવું જોઈએ? એક વચન સિંગ્યુલરમાં હોવું જોઈએ. ઓકે. હી, શી, ઇટ. આપણે આઈ સાથે ગો મૂકીએ, હી સાથે ગોઝ મૂકીએ. ક્લિયર છે બધાને? ઓકે. બીજું, એ ફક્ત હકારાત્મક, એની ઉપર આપણે ડિટેલ ડિસ્કશન પછી કરીશું. એ હંમેશા હકારાત્મક વાક્યમાં જ આવે છે, એ હંમેશા એક્ટિવ વોઇસમાં જ આવે છે, એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ આવે છે, બીજા એકેય કાળમાં નથી આવતો. V5 આ એની અમુક કન્ડિશન્સ છે. એ કન્ડિશન પછી ડિસ્કસ કરીશું. ઓકે. બટ હવે જુઓ, અહીંયા મેં વનની વાત કરીને, નાઉન એક વચન હોય તો V5 આવે છે. આ મારી લાઈન સમજાણી? નાઉન એક વચન હોય તો V5 આવે છે. એટલે હી હોય તો ગોઝ આવશે, આઈ હશે તો ગો આવશે. ઓકે. રમન હશે તો ગોઝ આવશે, બરાબર. પણ બોયઝ હશે તો ગો આવશે, કારણ કે નાઉન શેમાં થઈ ગયું? બહુવચન. ખાલી બોય હોય તો ગોઝ અને બોયઝ હોય તો. ક્લિયર છે બધાને આ શું ચાલી રહ્યું છે? ઓકે. ચાલો, ગુડ. હવે હું તમને જે વાત કહેવા માંગુ છું કે અત્યારે આ ક્વેશ્ચન આપને નાઉનમાંથી પૂછ્યો છે. આ જ સેમ ક્વેશ્ચન તમને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના ફોર્મમાં પણ એક્ઝામમાં પૂછાશે. આને કહેવાય ક્વેશ્ચન સાથે એ લોકો જે ટ્રિકીનેસ કરતા હોય ને તે. હું તમને બીજો એક ક્વેશ્ચન લખીને આપું. ચાલો, લેટ મી રાઇટ અ ક્વેશ્ચન. ચાલો, બીજો ક્વેશ્ચન છે, વન ઓફ માય servants dash missing. ઓપ્શન છે M is R. શું આવશે? ઇઝ આવશે. હવે ઘણા લોકો શા માટે R સિલેક્ટ કરશે? કારણ કે આપણે હંમેશા બ્લેન્કની પહેલાંનો જ શબ્દ જોતા હોય છે. શું કરતા હોય છે? બ્લેન્કની પહેલાંનો જ શબ્દ જોતા હોય છે. કે લે બ્લેન્કની પહેલાં તો સર્વેન્ટ્સ બહુવચનમાં આપ્યું છે, તો બહુવચન છે એટલે અહીંયા તો આર આવશે. ઓકે. બટ અગેન આપણે સર્વેન્ટ્સની વાત નથી કરતા, બહુ બધામાંથી એકની વાત કરીએ છીએ. તો આ સીધું કનેક્ટ થશે અહીંયા અને આવી જશે ઇઝ. પોઈન્ટ ક્લિયર થયો? તો આ ઇઝ છે એ કયું છે? એક વચન છે, બરાબર. એવી રીતે કદાચ આપણે સ્કૂલમાં ટૂંકમાં શીખ્યા હશું કે ભાઈ આ ટેલ એટલે V1 છે, જે વધુ પડતું બહુવચનમાં આવે, અને આ ટેલ્સ છે ને એ V5 છે, જે કોની સાથે આવે? તો કે થર્ડ
પર્સન સિંગ્યુલર સાથે. અને હાલ તમે થર્ડ પર્સન સિંગ્યુલરની જ વાત કરો છો, એક સર્વેન્ટની વાત કરો, એટલે જો અહીંયા શું આવ્યું? ટેલ્સ આવ્યું. ઓકે, અચ્છા, થોડુંક આને ચેન્જ કરીએ. મેં આવી રીતે લખ્યું હોત તો સર્વેન્ટ્સ ડેશ મી that you are not working properly. ખાલી સર્વન્ટ્સ લખ્યું છે તો શું આવશે? ટેલ આવશે કે ટેલ્સ આવશે? હવે ખાલી ટેલ આવશે. શા માટે TELL ટેલ આવશે? કારણ કે હવે તમે બહુવચનની વાત કરો છો એટલે. ઓકે, ડોન્ટ વરી. આ વસ્તુ જે અત્યારે આપણે ડિસ્કસ કરીને એ આ ચેપ્ટરમાં નથી. એ કેમાં છે? સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટમાં છે. એ વસ્તુ આપણે ત્યારે જોઈ લઈશું. ઓકે, એટલે આ પોઈન્ટ ખાલી થોડુંક ધ્યાનમાં રાખવાનો. રાઈટ છે બધાને? આપણે ખાલી શું જોયું અત્યારે કે એક જ ક્વેશ્ચનને બે ફોર્મમાં પૂછી શકે છે એક્ઝામમાં. ક્લિયર એવરીવન? ઓકે, હજી કેટલાક ક્વેશ્ચન્સ આવશે કા? ચાલશે ને? ઓકે, ચાલો, ગુડ. ચલાવવું પડશે. સ્પેલિંગ એરર આવે છે એક્ઝામમાં? સ્પેલિંગ એરર ડેફિનેટલી આવે છે. ઓકે, ઘણા લોકોને ખ્યાલ જ હશે. તો find out the correct spelling for a respiratory disease. હા સર, સી આવશે? યસ, ન્યુમોનિયા. ચાલો, ગુડ. પણ ન્યુમોનિયા નહીં આવે ને આનું પ્રોનાઉન્સિએશન? દેટ્સ એબ્સોલ્યુટલી ન્યુમોનિયા. સાયકોલોજી તો પસાયકોલોજી. રાઈટ? ચાલો, સાયકોલોજી માટે એવી રીતે આવે ને, પી થી જ સ્ટાર્ટ થાય ને. ચાલો, ગુડ. ચાલો, તો શું આવશે? ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર, ન્યુમોનિયા. બાકી બધા ખોટા છે. ક્લિયર છે બધાને? એવરીવન? આવા સ્પેલિંગ એરરવાળા ઘણા આવશે. ઓકે, ક્વેશ્ચન. ચાલો, સરસ. જઈએ નેક્સ્ટ પર. નાઉન એન્ડ જેન્ડર આવે છે નાઉન ચેપ્ટરની અંદર. અને નાઉન એન્ડ જેન્ડર આપણે ઘણા કોમ્પિટિટિવ એક્ઝામના જ્યારે આપણે પેપર સોલ્વ કરતા હોય છે ત્યારે એમાં પ્રશ્ન હોય જ છે. ઓકે, તો એક આપણે નાઉન ચેપ્ટરની અંદર શું આવશે તો કે નાઉન એન્ડ જેન્ડર. આમાં આપણી પાસે નિયમોનો કોઈ ઓપ્શન નથી કે ભાઈ એસ આવે કે IES આવે, આ આવે તો આ મૂકવાનું, આ આવે તો આ મૂકવાનું. ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ વોકેબ્લરી. ઓકે, નાઉન એન્ડ જેન્ડર. એટલે આને આપણે વોકેબ્લરીના ફોર્મમાં જ શીખવાનું રહેશે. મતલબ કે આપણે જેટલા શબ્દ આમાંથી શીખીશું, જેટલા યાદ રાખીશું, એટલા આપણે એક્ઝામમાં થોડુંક સહેલું પડશે, એપ્લિકેબલ કરી શકીશું. ઓકે, તો એવી રીતે નાઉન એન્ડ જેન્ડરનો એક ક્વેશ્ચન આવશે. જતો રહ્યો, હમણાં આવી જશે. ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ બુલોક. ખબર હશે ઘણા લોકોને બુલોકનો ઓપોઝિટ જેન્ડર? હાઈફર. ક્લિયર? યસ, દેટ ઇઝ હાઈફર. પછી કોલ્ટ એટલે વછેરો, બરાબર? COLT, કોલ્ટ, વછેરો. પછી કાફ એટલે વાછરડું, નાનું બચ્ચું વાછરડાનું. ઓકે, ઓકે. હવે એક્ઝામમાં તમને એવું પણ પૂછાશે કે કાફનું બહુવચન આપો. ઓકે, યસ, તો આનું બહુવચન શું આવશે? CAL. હા, ગુડ. એફના સ્થાને VES. ઓકે, હવે એક રિયાલિટી કહો. રાઈટ? કદાચ તમને ઘણા લોકો એવું કહેશે કે CALF પછી જે S આવે છે ને એ રોંગ છે. ઓફકોર્સ રોંગ છે, કારણ કે આપણે બ્રિટિશ ઇંગ્લિશમાં આ શબ્દનો ક્યાંય ઉપયોગ કરતા નથી. ઓકે, બટ ઘણા સમયથી આપણે ઘણી બધી ડિક્શનરીઝ ફોલો કરતા હોય છે. વી યુઝ ટુ ફોલો ધ ડિક્શનરીઝ લાઇક કેમ્બ્રિજ, મેકમિલન, કોલિન્સ. ઓકે, પછી ગૂગલમાં થેઝરર્સ આપણે ફોલો કરતા હોઈએ છીએ. તો એક એવી શું કહેવાય, વન ઓફ ધી બેસ્ટ ડિક્શનરીઝ આવે છે મેરિયમ વેબસ્ટર કરીને. કદાચ જોઈ હશે, સાંભળી હશે ઘણા લોકોએ. મેરિયમ વેબસ્ટર જે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ હોય ને એ વધુ પડતી એ ડિક્શનરી યુઝ કરતા હોય છે. તો મેરિયમ વેબસ્ટરે એને રિસેન્ટલી આને પણ એક્સેપ્ટન્સ આપ્યું છે કે CALFS પણ જે વર્ડ છે પ્લુરલના ફોર્મમાં એ સાચો છે. તો કદાચ ગમે ત્યારે ક્યારેક કોઈક ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચો કે કદાચ કોઈક જગ્યાએ CALFS ઓથેન્ટિક જગ્યાએ, બરાબર, આ શબ્દ સાંભળો કે જુઓ તો એ લોકોને રેક્ટિફાઈ નહીં કરતા. રેક્ટિફાઈ ઇન ધ સેન્સ, હા, એ લોકોને એમ નહીં કહેતા કે તમે ખોટા છો. ઓકે, એ પણ સાચું છે. બટ ગ્રામરની ખાલી વાત કરીએ અને એક્ઝામની વાત કરીએ તો ધીસ વર્ડ ઇઝ નોટ એક્સેપ્ટેડ. ઓકે, ક્લિયર છે બધાને? ચાલો, અને બીજું કાફ, આ CALF છે એટલે એક તો વાછડું થાય, પછી હજી બીજો એક મિનિંગ થાય છે CALF કાફનો. સેમ સ્પેલિંગ, સેમ પ્રોનાઉન્સિએશન, હજુ એક મિનિંગ થાય છે કાફ.
નહીં? ગોઠણ હોય, ગોઠણની નીચે પગની પાછળનો ભાગ, આ ગોઠલા જેને આપણે કહીએ, બરાબર? બહુ ચાલે તેમ કે ગોઠલા ચડી ગયા, ગોઠલા દુખે છે, ઓકે? એ પાર્ટને ઇંગ્લિશમાં શું કહેવાય છે? કાફ કહેવાય છે. જ્યારે આપણા બોડીમાં B12 ડેફિશિયન્સી હોય, રાઈટ, ત્યારે સૌથી પહેલાં આપણે જે પેન થાય એ ક્યાં થાય? તો કે કાફમાં સૌથી પહેલાં પેન થાય, ઓકે? કે ભાઈ પહેલાં કાફથી સ્ટાર્ટ થાય એન્ડ દેન ઇટ કમ્સ ટુ ધી બેક પેઇન. અને એ સૌથી પહેલી કઈ ડેફિશિયન્સી? તો કે B12 એન્ડ દેન કમ્સ ટુ D3. ક્લિયર છે? ચાલો, તો એને પણ કાફ કહેવાય, જે લેગમાં ઘૂંટણની નીચે પગની પાછળનો ભાગ. ચાલો, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. સેમ ક્વેશ્ચન આવી ગયો. ઓકે, કરેક્ટ સ્પેલિંગ. શબ્દ ઘણી વખત આપણે બોલીએ પણ છીએ, સાંભળીએ પણ છીએ કે ભાઈ તમારામાં એટિકેટ્સ નથી, તમારામાં સારા એટિકેટ છે, એવું બોલતા હોય ને. એટિકેટ ક્લિયર છે બધાને? સાંભળીએ છીએ આપણે, ઓકે? સી, એબ્સોલ્યુટલી કરેક્ટ, ઓકે? એટિકેટ, એટિકેટમાં છે ને આ ETI આ બધા સિંગલ રહેશે, ઓકે? QUE પણ સિંગલ રહેશે. ક્વેશ્ચનનો Q, ETI, ક્વેશ્ચનનો Q એટલે QUE, બસ પછી ડબલ T મૂકવાના રહેશે, બરાબર? અહીંયા બધું ડબલ છે, એ બધું ખોટું. એન્ડ વી ઓલ નો વોટ આર એટિકેટ્સ. શું કહેવાય એટિકેટ એટલે? એટિકેટ એટલે એટિકેટ, સમજી ગયા? હું ઘણી વખત સ્ટુડન્ટ્સને વર્ડ મિનિંગ પૂછું ને તો સ્ટુડન્ટ્સ એમ કહે, હું ફોર એક્ઝામ્પલ હું એમ પૂછું કે ભાઈ મેનેજમેન્ટ એટલે, તો એ વિચારે 2 સેકન્ડ, એવું નહીં ના વિચારે, એટલે મને ખોટું ન લાગે એટલે વિચારે ખરા. એમ કે મેં મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ, એટલે હું એમ કહું એવું થોડું હોય, તો કે હા મેનેજમેન્ટ એટલે મેનેજ. પછી હું એમ કહું ચાલો ટ્રિવિયલ એટલે, તો કે તો ટ્રિવિયલ એટલે જે ટ્રિવિયલ હોય ને એ કે એને ટ્રિવિયલ કહેવાય. પછી એમ કે એમ નહીં, મને વર્ડ મિનિંગ આપો, તો કે એ નથી આવડતો. મેં કીધું તો તમને સમજમાં કેમ આવશે? તો કે એ તમે ટેન્શન ના લ્યો, કે અમને સમજાઈ ગયું. એટલે મેં કીધું એવું કેવું? મેં કીધું તમે આમ શું કહેવાય, મને વર્ડ મિનિંગ કહી ના શકો પણ તમને સમજમાં આવી જાય એટલે, તો કે તમે નહીં સમજો. તો ઇટ હેપન્સ, રાઈટ? તો ભાઈ એટિકેટ છે, પછી થેક, આપણે ડિસ્કોથેક બોલીએ, DISCO, પછી થેક THEQUE, ઇટ્સ એકચ્યુઅલી અગેન એમાં પણ QUE આવે છે, ઓકે? તો આવા બધા ઘણા સ્પેલિંગ છે કે જે આપણે બોલતા આવડતા હોય છે, આપણે સાંભળતા હોય છે, બટ એમાં છે ને ઘણી વખત સ્પેલિંગ ઇશ્યુઝ આવતા હોય, સ્પેલિંગ એરર આવતા હોય છે. અને ખાસ કરીને સ્પેલિંગ એરર 2 જગ્યાએ આવશે. એક તો વોવેલ્સમાં આવશે, ઈની જગ્યાએ O આવશે, ઓની જગ્યાએ A આવશે, રાઈટ? અને બીજું જ્યાં ડબલ કરવાના હશે ને લેટર્સને, ત્યાં સ્પેલિંગ એરર વધારે આવશે, ઓકે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન્સ પૂરા થઈ ગયા? થઈ ગયા ને? ખબર પડી કેવી રીતે શું કરવાનું, આગળ જવાનું? ફાઇનલી જઈએ ચેપ્ટર પર? જાગો છો બધા? ઓકે, ગુડ. અત્યાર સુધીના આપણે જેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા એમાંથી કંઈ પૂછવું છે? યસ મેમ. બેસો 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 બેસો, બેઠા બેઠા પૂછો. જે ચોથું હતું એમાં તમે લાસ્ટમાં એમ કીધું કે ઓકે, પછી ટેલ આવશે, તો કેમ ટેલ આવશે? ટેલ વેરી ગુડ ક્વેશ્ચન, સરસ ક્વેશ્ચન. ચાલો આપણે સાવ બેઝિક લઈએ. ગો એન્ડ ગોઝ, બરાબર? ચાલો ટેલ પણ લઈ લઈએ. ટેલ અને ટેલ્સ, ઓકે? હવે આપણે કેટલા વર્બ હોય છે? 5 વર્બ હોય છે. V1, V2, V3, V4 એન્ડ V5. અત્યારે આપણે ખાલી 2 વર્બની વાત કરીએ. ધીસ ઇઝ V1 અને V1 કહીશું. V1 એટલે કેવો વર્બ? કોઈ ED નહીં, કોઈ ING નહીં, કોઈ SES કંઈ પણ નહીં, ઓકે? એન્ડ આ કયો છે? તો કે V5. હમણાં જ જોયું આપણે V5 એટલે V1 સાથે SES અથવા તો IES, ઓકે? હવે આ વર્બનો એવો નિયમ છે, અને આ નિયમ ખાલી કઈ જગ્યાએ તમારે વધારે યાદ રાખવાનો આવશે? તો કે જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણશો ને ત્યારે વધારે આ નિયમો પર થોડુંક ડિટેલ ડિસ્કશન થશે. હવે આનો નિયમ એવો છે
કે V1નો ઉપયોગ આપણે જ્યારે લઈએ સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અત્યારે ખાલી આની વાત કરીએ આપણે. V1 ઘણી જગ્યાએ આવે, મોડલ ઓક્ઝિલરી પછી પણ V1 આવે કે ભાઈ કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, પછી કોઈ દિવસ ED નથી આવતું, પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આઈ કેન પ્લે ક્રિકેટ, તો હું કોઈ દિવસ એમ નહીં કહી શકું આઈ કેન પ્લેઇંગ ક્રિકેટ, આઈ કેન પ્લેડ ક્રિકેટ, એવું કંઈ નહીં આવે. ઓકે, આઈ કેન પ્લે ક્રિકેટ, દેટ્સ ઇટ. ક્લિયર? તો મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા V1. બટ અત્યારે આપણે ખાલી કોની વાત કરીએ છીએ? સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એવું શીખવવામાં આવે કે જ્યારે તમારો કર્તા, કર્તા એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ ને સબ્જેક્ટ, ક્લિયર છે? જ્યારે તમારો કર્તા આમાંથી એકેય હોય, આઈ, વી, યુ, ધે, અથવા તો નાઉન ઇન પ્લુરલ. નાઉન ઇન પ્લુરલ એટલે બહુવચન, નાઉન ઇન પ્લુરલ એટલે બહુવચન. બોય તો બોયઝ, ગર્લ તો ગર્લ્સ, સર્વેન્ટ તો સર્વેન્ટ્સ. ક્લિયર છે? તો જ્યારે તમારા આ કરતા હોય અને તમે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરો છો, તો કરતા પછી તરત જ આવશે ક્રિયાપદનું V1. પણ ક્યારે? જ્યારે આ કરતા હોય ત્યારે. ઓકે, મેં અહીંયા કેટલા V1 લીધા છે? એક ગો લીધું છે, એક ટેલ લીધું છે. એવી રીતે હું પૂછું કયું V1 છે ને કયું V5 છે કહેજો. પ્લેઝ શું છે? V5 છે, તો એનું V1 શું થાય? ખાલી પ્લે. ઓકે, ડાન્સ, ડાન્સ શું છે? V1 કે V5? V1. પણ હું એવું કહું તો ડાન્સીસ V5, અને આ ક્રિયાપદ છે હો. ડાન્સ એટલે એક ડાન્સ, ડાન્સીસ એટલે બહુ બધા ડાન્સીસ નહીં. ઓકે, ડાન્સ એટલે તો કે ડાન્સ કરવો, ક્રિયાપદ છે, અને ડાન્સીસ એટલે એનું V5 છે. અહીં સુધી ક્લિયર છે બધાને? ઓકે, ચાલો લખી નાખીએ. સારો વર્બ છે. ઓકે, ડાન્સીસ. હવે સાદા વર્તમાન કાળમાં એવું શીખવવામાં આવે કે જો સાદા વર્તમાન કાળના વાક્યની અંદર તમારો કર્તા કયો હોય? હી, શી, ઇટ, અથવા તો કોઈ પણ નાઉન. પણ એ નાઉન કયું હોવું જોઈએ? સિંગ્યુલર. અથવા તો અનકાઉન્ટેબલ નાઉન, જે બાય ડિફોલ્ટ સિંગ્યુલર રહેશે. અનકાઉન્ટેબલ નાઉન એટલે કયું નાઉન? જેને તમે ગણી નથી શકતા. મિલ્ક, વોટર. ઓકે, અત્યારે કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ રાખીએ, પછી એના ભાગ પાડીશું એબ્સ્ટ્રેક્ટ ને મટીરિયલ ને, જે ઘણું બધું બાકી છે. અત્યારે ખાલી કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ રાખીએ. ઓકે, તો મિલ્ક છે, પછી વોટર છે, ઓઇલ છે, આ બધું તમે ગણી શકતા નથી. શુગર છે. ક્લિયર છે? ઓકે, તો જ્યારે અનકાઉન્ટેબલ નાઉન આવે ને ત્યારે તમારે કયો વર્બ યુઝ કરવાનો? V5 યુઝ કરવાનો. અહીં સુધી ક્લિયર છે? ત્યારે કયો વર્બ યુઝ કરવાનો? V5 યુઝ કરવાનો. રાઈટ. હવે હું અહીંયા સેન્ટેન્સ લખું, સાદા વર્તમાન કાળનો એક વાક્ય લખું. બોય ગો કે goes to school. શું આવશે? બોય. અચ્છા, પહેલા તો કરતા કોણ છે? સબ્જેક્ટ કોણ છે? બોય. સબ્જેક્ટ કોણ છે? બોય. ઓકે, કયો સબ્જેક્ટ છે? આઈ, વી, યુ, ધે માંથી કઈ છે કે આમાંથી નીચેમાંથી કઈ છે? નીચેમાંથી. કયો છે? નાઉન સિંગ્યુલર છે. કયો છે? નાઉન સિંગ્યુલર છે. જો નાઉન સિંગ્યુલર હોય તો V1 આવે કે V5 આવે? ક્લિયર છે? લખ્યું છે આપણે શું આવે? V5 આવે. ઓકે, તો આ બંનેમાંથી V5 કોણ છે? ગોસ છે. તો આ ગોસ સાચું પડશે. પાકું? અહીં સુધી ક્લિયર? ઓકે, હવે હું એમ લખું કે બોયઝ ડેશ ટુ સ્કૂલ. તો પહેલા તો તમારો કર્તા કોણ છે? બોયઝ. ઓકે, કયો છે?
નાઉન એન્ડ પ્લુરલ છે. યસ, નાઉન પ્લુરલ છે. તો જ્યારે નાઉન પ્લુરલ હોય ત્યારે V1 આવે કે V5 આવે? V1 આવે. તો V1 આમાંથી કયું આવશે આપણી પાસે? ગો કે ગોઝ? ખાલી ગો. અહીં સુધી ક્લિયર બધાને? એવરીવન રાઈટ? અને આ બધી વસ્તુ ખાલી ક્યાં એપ્લિકેબલ થશે? સાદા વર્તમાન કાળમાં જ આવશે હો. આ V1 V5 સિલેક્ટ કરવાનું ખાલી સાદા વર્તમાન કાળમાં આવશે, એ પછી જોઈશું. પણ પહેલાં આપણે V1 V5 નું કન્ફ્યુઝન દૂર કરીએ. અહીં સુધી ક્લિયર? ચાલો હવે આપણે લખીએ સર્વેન્ટ વાળો વાક્ય. ચલો હવે સર્વેન્ટ વાળો વાક્ય લખીએ આપણે. અહીં સુધી ક્લિયર ને? હવે હું એમ લખું કે સર્વેન્ટ ડેશ મી અબાઉટ માય વર્ક ડેઈલી. આ જે સર્વેન્ટ છે ને એ રોજ મને મારા કામ વિશે યાદ કરાવે, જ્યારે કે મારે યાદ કરાવવાનું હોય એને, પણ એ મને યાદ કરાવે છે. થોડું ઉલટું છે. ઓકે, તો અહીંયા આપણી પાસે બે વર્ડ છે. એક છે TELL ટેલ અને એક છે TELLS. કોણ V1 છે, કોણ V5 છે? ટેલ V1 છે. ઓકે, આ ટેલ્સ શું છે? અચ્છા, આ ટેલ એટલે બોલવું અને ટેલ્સ એટલે બહુ બધું બોલવું, એવું થાય ને? નહીં થાય ને? ખાલી V1 અને V5 છે. ઓકે, હવે મારો જે મેઇન સબ્જેક્ટ છે જેના વિશે હું વાત કરું છું, ઓકે, હવે જોઈ લ્યો. નાઉન છે. નાઉન એટલે નામ કયું છે? સિંગ્યુલર છે કે પ્લુરલ છે? વેરી ગુડ. નાઉન જ્યારે સિંગ્યુલર હોય ત્યારે V1 આવે કે V5 આવે? V5 આવે. તો અહીંયા શું આવશે? ટેલ્સ આવશે. ચાલો હવે હું એમ લખું કે સર્વેન્ટ્સ ઓકે ડેશ મી અબાઉટ માય વર્ક. હવે મારો નાઉન શું છે? સિંગ્યુલર છે કે પ્લુરલ છે? હવે મારો નાઉન પ્લુરલ છે. જો મારો નાઉન પ્લુરલ હોય તો V1 આવે કે V5 આવે? V1 આવે. ઓકે, તો હવે શું આવ્યું? ક્લિયર? પાક્કું બધાને? રાઈટ? ચાલો ગુડ. ચાલો ફાઇનલી તમારા બધા પાસે મટીરિયલ છે. ઓકે, તો નહીં એમાં ધ્યાન નથી દેવાનું, અહીંયા જ ફોકસ કરવાનું છે. ઓકે, એ તમારા ઘરે જઈને એના માટે રિવિઝન માટે છે. જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે એમાં થોડુંક માર્કઅપ કરી લેવાનું. નાવ વી કમ ટુ ધ વેરી એકચ્યુઅલ ડેફિનેશન કે ભાઈ શું છે? તો કે નાઉન. ઓકે, નાઉન ઉપરથી એક ક્વેશ્ચન છે જેને આપણે કહીએ છીએ વર્ડ ફોર્મેશન. રાઈટ? વર્ડ ફોર્મેશન બેસિકલી ટેટ ટાટમાં નથી પૂછાતો કે ભાઈ આ નાઉન છે આનું એડજેક્ટિવ કરો, કે એડજેક્ટિવ છે એનું નાઉન કરો. ઓકે, કા પછી એડવર્બ છે તો એને એડજેક્ટિવમાં કન્વર્ટ કરો. જોયા હશે ડેફિનેટલી તમે આવા ક્વેશ્ચન્સ જોયા છે. ઓકે, ટેટ ટાટમાં નથી પૂછાતા. ક્લિયર? જેમ કે પોવર્ટી છે તો પુઅર તો પોવર્ટી, બરાબર? પ્રિઝન તો જેલ, તો કોઈને જેલમાં નાખવું ક્રિયાપદ તો ઇમ્પ્રિઝન. ઓકે, તો આ બધા ક્વેશ્ચન્સ અહીંયા નથી આવતા. એમાં પણ નાઉન, વર્બ, એડવર્બ, પાર્ટ્સ ઓફ સ્પીચ બધાનો એકચ્યુઅલ શું કહેવાય ઇક્વલ રોલ હોય છે. વાત કરીએ આપણે નાઉનની, તો નાઉન એટલે બધાને ખ્યાલ છે કે સિન્સ આર 7th 8th સ્ટાન્ડર્ડ આપણે જોતા આવ્યા છે કે નાઉન એટલે નામ. બરાબર? નાઉન એટલે નામ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પદાર્થ, ઓકે, આ બધી વસ્તુને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. પછી આપણે કરીએ છીએ નાઉનના ભાગ. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે જ્યારે ગ્રામર ભણતા હોઈએ છીએ ત્યારે આપણે અલગ અલગ બુક્સ રેફર કરતા હોઈએ છીએ. આપણે વેબસાઇટ પર પણ અલગ અલગ શું કહેવાય સાઇટ જોતા હોઈએ છીએ કે આમાં પણ નાઉન છે, આમાં પણ નાઉન છે. હવે તમે અલગ બુક જોશો અને અલગ અલગ વેબસાઇટ જોશો ને તો કોઈ એક બુકમાં નાઉનના 6 થી 7 પ્રકાર આપ્યા હશે, કોઈ એક બુકમાં નાઉનના કોમન 5 પ્રકાર આપ્યા હશે. ક્લિયર છે? રાઈટ? તો ઇટ હેપન્સ ઘણી વખત તમે આર્ટિકલ એક બુકમાંથી વાંચશો તેમાં તમને એના 20 રૂલ્સ જોવા મળશે. આર્ટિકલ બીજી બુકમાંથી વાંચશો તો એમાં તમને એના 30 રૂલ્સ જોવા મળશે. હેપન્સ. ઘણી વખત અમુક નિયમોને એક્સટેન્ડ કરીને અલગ અલગ નંબર્સમાં લખવામાં આવે, તો એમાં એવું નથી કે આ 30 વાળી બુક સારી છે ને 20 વાળી બુક સારી નથી. નહીં, એવું નથી. હા, અમુક ટાઈમે મિસિંગ ઇન્ફોર્મેશન હોય છે, દેટ્સ ટ્રુ. ઓકે, તો બહુ સિમ્પલ છે, સાવ બેઝિક વસ્તુ છે અને બિલકુલ કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. નાઉન એટલે સિમ્પલ, તો કે જ્યાં પણ નામ આવે એને નાઉન કહેવાય. હું પણ નહીં, તમે પણ નહીં, તેણી પણ નહીં, તે પણ નહીં અને તેઓ પણ નહીં. એના સિવાય જેટલા આવે ને એ બધા
નાઉન. ક્લિયર? કર્તાના સ્થાને જેને મૂકવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, ગુણ, દિશા, કાર્ય, કલ્પ આ બધું દર્શાવવામાં આવે ને આપણે નાઉન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જો વ્યક્તિની વાત કરીએ તો રામ, પાર્થ, હિના એટસેટ્રા વોટ્સએવર કોઈ. હા, અને પ્રોપર નાઉન કહેવાય થોડી વાર પછી જોઈશું આપણે, રાઈટ. પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, ગાંધીનગર, સુરત, અમદાવાદ આ બધા પ્લેસીસના નામ છે. ઓકે, ચાલો. થિંગ, વસ્તુ, પેન, પેન્સિલ, રબર, શાર્પનર, સ્કેલ. ક્લિયર? એક્ઝામમાં લોકો આવું કહેતા હોય ને ભાઈ પેન્સિલ, સ્કેલ, રબર, શાર્પનર. અમુક લોકો એક્ઝામ આપવા જાય પણ એવું બધું લઈને ના જાય, બરાબર. હું ને મારા બ્રધર જ્યારે અમે સાથે એક્ઝામ આપવા જતા હતા, મારાથી આગળના સ્ટેન્ડર્ડમાં હતો, રાઈટ. જેવા જ એક્ઝામિનેશન હોલની આજુબાજુ પહોંચીને તો મારી બાજુમાં બોલાઈને પહેલાં જ કે પેન્સિલ, સ્કેલ, રબર, શાર્પનર બધું આપે ને એ જાતે કંઈ લઈને ના આવે. એવા તો ઘણા સ્ટુડન્ટ્સ હોય, બરાબર. આઈ સ્ટીલ કાન્ટ બિલીવ કે એને એન્જિનિયરિંગ એક બુકમાં કેવી રીતે કમ્પ્લીટ કર્યું. તો પણ એના CGPA બહુ સારા આવતા, ખબર નહીં કેવી રીતે. ચીટિંગ પણ નહોતો કરતો, રાઈટ. પણ તો પણ સારા આવતા. અને ઘણી વખત એવું થાય ને કે આપણા સિબ્લિંગ્સ જ્યારે આપણાથી સારું કરતા હોય ને ત્યારે આપણે પેરેન્ટ્સ પાસેથી હંમેશા સાંભળવાનું આવે, ઓલવેઝ. અને ખાલી પેરેન્ટ્સ, સ્કૂલમાં ટીચર્સ પાસેથી પણ સાંભળવાનું આવે. મારા બંને બ્રધરનું મેથેમેટિક્સ બહુ સારું છે, બરાબર. બોથ આર શું કહેવાય, એક એન્જિનિયર છે તો એક ડોક્ટરેટ છે. ઓકે, બટ ઓબ્વિયસ મેથેમેટિક્સ સારું છે. અને મારું મેથેમેટિક્સ એના કરતાં પણ પાવરફુલ છે, સમજી ગયા હશો. હવે એના કદાચ 85 કે 90% કેવું આવે ને મારા કદાચ 78% આવ્યા હોય ને તો મારા માટે તો ખરેખર ગિવિંગ અ પાર્ટી જેવો માહોલ હોય. અને ઘરે પેરેન્ટ્સ, લુક એટ યોર બ્રધર્સ, બરાબર. એકચ્યુઅલી મારા પેરેન્ટ્સનું એવું છે કે જ્યારે જેને જે મજા આવે ને એ લેંગ્વેજમાં વાત કરે, જેને ઇંગ્લિશમાં મજા આવે ઇંગ્લિશમાં વાત કરે, ગુજરાતીમાં મજા આવે ગુજરાતીમાં, હિન્દીમાં, મિક્સ લેંગ્વેજ કલ્ચર છે ઘરમાં. બટ એક પરંપરા, પ્રથા ફિક્સ છે કે જ્યારે ખીજવવાનું હોય ત્યારે પ્યોર ગુજરાતીમાં જ ખીજવવાનું. કેમ કે એને ખબર છે કે જો ઇંગ્લિશમાં ખીજાશું ને તો યા કરીને નીકળી જશે આ લોકો, કંઈ અસર નથી થવાની. ઓકે, તો ઘરે સ્કૂલ પર જઈએ ને તો સ્કૂલમાં બી એવું જોઈએ. મેથેમેટિક્સમાં ઓછા માર્ક્સ આવે ને એટલે સ્પેશિયલી મારા બ્રધરને એના ચાલુ લેક્ચરમાંથી, ક્લાસમાંથી બંનેને બોલાવે મારા ક્લાસમાં. પછી મારા મેથેમેટિક્સના સર એમ કે લુક એટ યોર બ્રધર્સ. હા ભાઈ, જોયા છે શું છે પણ લુક એટ યોર બ્રધર્સ એ કે. એટલે આવું તો એન્ડ સુધી ચાલતું રહ્યું, ટિલ ડેટ. કોમ્પિટિશન તો ટિલ ડેટ પણ થાય, લુક એટ યોર બ્રધર્સ એ કે. તો ઇટ હેપન્સ. ચાલો આગળ વાત કરીએ. તો નાઉન કોઈ પણ વસ્તુ, થિંગ. નેક્સ્ટ ઇફ વી ટોક અબાઉટ તો ક્વોલિટી. ક્વોલિટી એટલે જનરલી આપણે એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેતા હોઈએ છીએ. એવી વસ્તુ જે તમે ટચ નથી કરી શકતા, જે તમે જોઈ નથી શકતા, યુ કેન જસ્ટ ફીલ ઇટ, બરાબર. એને આપણે શું કહીએ છીએ, ભાવવાચક સંજ્ઞા ગુજરાતીમાં. ઓનેસ્ટી છે, બ્રેવરી છે, લવ છે, આ બધી વસ્તુ યુ કેન જસ્ટ ફીલ, રાઈટ. આ બધી વસ્તુ ભાવવાચક સંજ્ઞા છે. નેક્સ્ટ છે કન્ડિશન, તમારી સિચ્યુએશન. અચ્છા, એવી વસ્તુ જે તમે જોઈ નથી શકતા, જે તમે ટચ નથી કરી શકતા, એને આપણે ઇંગ્લિશમાં એક વર્ડ આપીએ છીએ. એની આઈડિયા? એક વર્ડ બોલીએ છીએ આપણે. ઓકે, ઇનવિઝિબલ. એક શબ્દ સાંભળ્યો છે ટેન્જિબલ, અને એક આવે છે ઇનટેન્જિબલ. કોમન શબ્દ છે. ઓકે, ટેન્જિબલનો મતલબ થાય છે કે જે વસ્તુ તમે જોઈ શકો છો, જે વસ્તુ તમે ટચ કરી શકો છો. ઓકે, વિચ યુ કેન સી, વિચ યુ કેન ટચ, ધીઝ થિંગ્સ આર ટેન્જિબલ. જે તમે નથી જોઈ શકતા એને શું કહેવાય છે, ઇનટેન્જિબલ. બહુ સિમ્પલ ફોર્મ છે. આવા શબ્દો ક્યારે કામ લાગે એ પણ હું તમને સમજાવું. તમારે એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાય છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળો, જેમાં તમારે વોકેબ સિલેક્ટ કરવાની હોય છે. શું સિલેક્ટ કરવાનું હોય છે? વોકેબ સિલેક્ટ કરવાની હોય છે. એમાં ગ્રામર નથી હોતું. તમારે એ બ્લેન્ક આપ્યું છે, એ બ્લેન્કમાં તમારી પાસે નીચે ખાલી 4 શબ્દોના ઓપ્શન આપ્યા છે. હવે તમારે પ્રોપર શબ્દ યુઝ કરવાનો છે. આ વસ્તુ ત્યારે કામ આવે, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ 2 શબ્દો છે. હી વોઝ ડેશ ફોર હિઝ ગ્રેટ પરફોર્મન્સ, બરાબર. હજી આગળ વાક્ય અધૂરો છે પણ પછી જણાવું. પહેલાં તમને 2 શબ્દો આપી દો. એક છે અવોર્ડેડ, બીજું છે રિવોર્ડેડ. તેને અવોર્ડ આપવામાં આવ્યો કે તેને રિવોર્ડ આપવામાં આવ્યો?
તો હવે અહીંયા આપણી સામે એક ક્વેશ્ચન ઊભો થઈ જાય કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અવોર્ડ એન્ડ રિવોર્ડ, હે ને? અવોર્ડ અને રિવોર્ડની વચ્ચે શું ડિફરન્સ છે? કારણ કે આપણે તો બંને સાંભળ્યા છે, અને બંને ક્યારે સાંભળ્યા છે? જ્યારે પણ કોઈ વ્યક્તિ સારું કામ કરતું હોય તો કાં તો એને અવોર્ડ મળે કાં તો રિવોર્ડ મળે. ઓકે, તો હવે એ ટાઈમે છે ને એક સરખા લાગતા શબ્દોની વચ્ચે શું આવી જાય છે? ડિફરન્સ આવી જાય છે. એની આઈડિયા વોટ્સ ધ ડિફરન્સ બિટવીન અવોર્ડ એન્ડ રિવોર્ડ? આપણે સન્માન માટે આપીએ ને એ હા, reward કહેવાય. ઓકે, અને કઈના બદલામાં કંઈક આપીએ ને એને reward. એનો રિવોર્ડ કહેવાય. ઓકે, ગુડ, ગૂગલ પે ઉપર સ્કેચ કરી રિવોર્ડ મળે. વેરી ગુડ, કરેક્ટ. એક્ઝામ્પલ બહુ સારું આપ્યું. કારણ કે એમાં ક્લિયરલી લખ્યું હોય ને કે તમને રિવોર્ડ્સ મળ્યા છે ગૂગલ પેમાં, ફોન પેમાં, કે ભાઈ રિવોર્ડ સ્ક્રેચ કરો એમ. એબ્સોલ્યુટલી કરેક્ટ. ઓકે, હવે એ જે રિવોર્ડ છે એ આપણે આપણા હાથમાં લઈ શકશું આવી રીતે? અચ્છા, અવોર્ડ ફંક્શનમાં આપણે જે ટ્રોફી આપે હાથમાં લઈ શકશું? દેટ્સ ધ ડિફરન્સ. ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ, બહુ સિમ્પલ ડિફરન્સ છે. અને એમને ખરેખર બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું. ઓકે, કે એ વસ્તુ જે છે યુ કેન નોટ ટચ ઇટ. તો રિવોર્ડ એવી વસ્તુ છે કે 10 લોકોની વચ્ચે તમારા વખાણ કરી દે ને કોઈ, એને પણ રિવોર્ડ જ કહેવાય. હા, સાચી વાત છે. 10 લોકોની વચ્ચે કોઈક તમારા વખાણ કરે, કાં 5 એમ્પ્લોઈઝમાંથી તમારો આઈડિયા એક્સેપ્ટ કરવામાં આવ્યો, રિવોર્ડ જ છે આપણા માટે કે મારો આઈડિયા લીધો જુઓ. ઓકે, તો દેટ્સ અ રિવોર્ડ. અને તમને મેડલ આપ્યું છે, ઓકે, પછી તમને કોઈ ટ્રોફી આપી છે, ધીઝ થિંગ્સ આર અવોર્ડ. આ જ છે ડિફરન્સ, ટેન્જિબલ ઇન્ટેન્જિબલ. હવે મારે આગળ પ્રશ્ન એવો વધારવાનો હતો કે ક્લેરિફિકેશન નથી ત્યાં, કે હી વોઝ ડેશ વિથ ઇન્ક્રીમેન્ટ ઓફ સેલેરી. હવે એ સેલેરી કંઈ બધાની વચ્ચે બતાવીને તો નથી આપવાના, તો એ રિવોર્ડ ગણાશે. ક્લિયર છે? રાઈટ. વિથ અ ટ્રોફી, તો હવે શું ગણાશે? અવોર્ડ ગણાશે. ઓકે, તો આવી રીતે ઘણા વોકેબ્લરી આ એટલે ભણાવું છું કારણ કે આ વસ્તુ એક્ઝામમાં આવવાની છે અને ખરેખર કામની છે. હજી એક પૂછું? બોર નથી થતા ને? મેડમ ચેપ્ટર તો ભણાવતા નથી, નાઉનના જ વસ્તુ છે આ બધી. એટલે એક્ઝામમાં જ પૂછાણો હતો. એક આવે અવેન્જ અને એક આવે રિવેન્જ. અવેન્જ એટલે પેલું અવેન્જર્સ વાળું જો. હા, એમાં જર્સ લખ્યું છે તો પ્લે એટલે પ્લેયર્સ, તો અવેન્જનું અવેન્જર્સ, હું એની જ વાત કરું છું. ઓકે, તો એમાંથી જે એક વર્ડ બને દેટ ઇઝ અવેન્જ અને એક બને રિવેન્જ. આપણે રિવેન્જ તો 100% સાંભળ્યું છે, બરાબર? ખાલી એટલું ઇંગ્લિશમાં બોલતા નથી કે આનો રિવેન્જ લઈશ, કારણ કે એટલો એનો ભાર ના પડે. હું બદલો લઈશ એનો બહુ ભાર પડે. ઓકે, સો અવેન્જર્સ સાંભળ્યું છે, અવેન્જ કદાચ નહીં સાંભળ્યું હોય. સાંભળ્યું હોય ડેફિનેટલી. રિવેન્જ એટલે પણ બદલો લેવો થાય અને અવેન્જ એટલે પણ બદલો લેવો થાય. બંનેનો મિનિંગ થાય બદલો લેવો. ફરક ખાલી એટલો છે કે રિવેન્જ જ્યારે તમે લ્યો ને ત્યારે તમે તમારો બદલો લ્યો છો. ઓકે, કે તમારા સાથે કંઈ ખોટું થયું તમે તેનો બદલો લ્યો છો. યુ આર ટેકિંગ અ રિવેન્જ. અને અવેન્જિસ કે બીજા કોઈ સાથે કંઈ ખરાબ થયું છે અને તમે એનો બદલો લ્યો છો. હવે અવેન્જર્સ નામ શા માટે પડ્યું ખબર પડી? અવેન્જર્સ, અસેમ્બલ, એમની લોકો સાથે નહીં, બીજા લોકો સાથે ખોટું થાય છે એટલે લોકો જાય છે લડવા, બધા મ્યુટન્ટ્સ. ક્લિયર? જોયું છે ને ભાઈ અવેન્જર્સ? જોવાનું, મૂવીઝ ડેફિનેટલી જોવાના, ખાસ કરીને હોલિવૂડ મૂવી સબટાઇટલ સાથે જોવાના. પહેલી વાર એન્ટરટેનમેન્ટ માટે જોવાનું, બીજી વાર ઇંગ્લિશ શીખવા માટે જોવાનું, અને એવી રીતે જ શીખશો ઇંગ્લિશ. ઘણા શબ્દો આવશે એમની અંદર. એવું લાગે તો સાઉથ, હોલિવૂડમાં ન મજા આવે તો સાઉથનું મૂવી જોઈ લેવાનું સબટાઇટલ્સની સાથે, અને ઇંગ્લિશ સબટાઇટલ્સ હો, હિન્દી સબટાઇટલ્સ નહીં. ક્લિયર? ઇંગ્લિશ, કેમ કે એમાં બી ઘણા બધા એવા ઇંગ્લિશ વર્ડ્સ આવે જે તમે ડેફિનેટલી શીખી શકો છો, એન્ડ પીપલ યુઝ ટુ ઇમ્પ્રૂવ ફ્રોમ દેટ. ક્લિયર? ચાલો, આ બેઝિક વસ્તુ છે જે આપણે અહીંયા શીખ્યા છીએ. હવે નેક્સ્ટ છે, આ બધી વસ્તુ તમારા મટીરિયલમાં ઓલરેડી આપેલી છે. હવે આપણે બેસિકલી બે વસ્તુમાં ડિવાઈડ કરીએ, દેટ ઇઝ કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન. ઓકે, અચ્છા, આપણું પહેલું ચેપ્ટર હતું, સાવ ઇનિશિયલ વસ્તુ હતી, એટલે વી આર ટેકિંગ બેટ ટાઈમ. બધા ચેપ્ટરની શરૂઆતમાં આટલો ટાઈમ નહીં જાય, ડોન્ટ વરી કે બધામાં આટલો ટાઈમ જાય તો પૂરું ક્યારે થશે. ઘણા લોકોને અત્યારથી ટેન્શન આવી ગયું,
બહુ વાતો કરે છે. ઓકે, ચાલો, ડોન્ટ વરી અબાઉટ દેટ. ઇનિશિયલ હતું, બેસિક હતું. થોડુંક તમે મને સમજો, થોડુંક હું તમને સમજું કે તમે કેવોક રેસ્પોન્સ આપો છો. ઓકે, ક્યાં આપણે કયા સ્ટેજ ઉપર છીએ, એટલે થોડોક તો ટાઈમ લાગે ને. હવે ટાઈમ નહીં લાગે, એક લેક્ચર કાફી છે. ઓકે, ચાલો. તો કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ ખાલી બેમાં ડિવાઇડેડ છે. કાઉન્ટેબલ ઇઝ વેરી સિમ્પલ, એવું નાઉન જેને ગણી શકાય છે, જેને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. ઓકે, અને અનકાઉન્ટેબલ જેને તમે નથી ગણી શકતા, એને તમે ખાલી તોલી શકો છો. યુ કેન જસ્ટ મેઝર ઇટ. હમણાં જ વાત કરીને કે ભાઈ ઘઉં, ચોખા, ખાંડ આ બધી વસ્તુ છે, તમે કરિયાણાની દુકાન પર જાઓ, મને 2 ઘઉં આપો ને, પોસિબલ છે? હા, 2 કિલો એવું કેવું પડશે. હવે કેજી તો ફરી પાછું કાઉન્ટેબલ આવી ગયું. બટ વીટનું કોઈ દિવસ વીટ્સ નથી થતું, શુગરનું કોઈ દિવસ શુગર્સ નથી થતું. એ અલગ છે કે જેને બિલકુલ પણ ઇંગ્લિશ ના આવડતું હોય અને એને એવું બતાવવું હોય કે મને ઇંગ્લિશ આવડે છે, તો એડ સમ શુગર્સ ઇન માય ટીઝ. ઓકે, ચાલો. તો પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન. ઓકે, અગેન કલેક્ટિવ નાઉન છે ને એ કાઉન્ટેબલ નથી. ઓકે, કલેક્ટિવ નાઉનનો જે શબ્દ છે ને એના પછી જે નાઉન આવે ને એ તમને બહુવચનમાં જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે ઇફ આઈ વુડ સે અ ફ્લીટ ઓફ શિપ્સ, બરાબર, તો હવે આ કલેક્ટિવ નાઉન છે, તો આ બહુવચન નથી, પણ એની પછી આવતાના જે નાઉન છે એ સિંગ્યુલર પ્લુરલમાં જોવા મળશે. તો કાઉન્ટેબલ શા માટે કલેક્ટિવ નાઉન શા માટે કાઉન્ટેબલમાં મૂક્યું છે? કારણ કે કલેક્ટિવનો મતલબ જ શું થાય છે? બહુ બધાને મળાવીને એક આખો જથ્થો, એક કલેક્શન, જેમની અંદર તમે કાઉન્ટ કરશો તો કંઈક ને કંઈક આંકડો તમને મળશે. તો દેટ ઇઝ ધ રીઝન. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ પૂછે કે મેમ કલેક્ટિવ નાઉન તો કોઈ દિવસ SES IES વાળું જોયું નથી, તો શા માટે કાઉન્ટેબલમાં આવ્યું? ઓકે, તો આ રીઝન છે કે કલેક્ટિવ નાઉન કાઉન્ટેબલના સેક્શનની અંદર આવે છે. નેક્સ્ટ વી કમ ટુ અનકાઉન્ટેબલ નાઉન, અને 2 જ છે એમની અંદર. ઓકે, હજી પણ જણાવી દઉં, કમ્પાઉન્ડ નાઉન છે, ઓકે, કોરિલેટિવ નાઉન છે, ઘણા બધા તમે વાંચ્યા હશે બુકમાં, પણ એની આપણે હાલ કોઈ જરૂર નથી. ઓકે, મટીરિયલ નાઉન અને બીજું એબ્સ્ટ્રેક્ટ નાઉન. મટીરિયલ નાઉનને ગુજરાતીમાં શું કહીએ? યસ, અને એબ્સ્ટ્રેક્ટને ભાવવાચક સંજ્ઞા. મટીરિયલ જે વસ્તુ જોઈ શકો છો, ટચ કરી શકો છો, ધીઝ ઓલ આર મટીરિયલ નાઉન, અને પેલું એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આ સાવ બેઝિક છે કે આપણે આને ડિવાઈડ કરી દીધા. આ બધા નામ યાદ રાખવાના, કારણ કે આગળ આપણે જેટલા પણ નિયમો જોઈશું ને એ નિયમોમાં એવું લખેલું આવશે કે જો પ્રોપર નાઉન હોય તો આ નિયમ લાગુ પડે, જો કોમન નાઉન હોય તો આ નિયમ લાગુ પડે. હવે એ ટાઈમે વિચારવાનો ટાઈમ નહીં મળે કે પ્રોપર એટલે, કોમન એટલે, એ ટાઈમે તમને યાદ જ હોવું જોઈએ. ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ વન. હવે આ તમારી સામે ક્વેશ્ચન્સ, સેન્ટેન્સીસ આપ્યા છે કે રૂબીના ઇઝ અ બ્યુટિફુલ ગર્લ, આઈ ફિનિશ્ડ સ્કૂલ લાસ્ટ જૂન, નેહા એન્ડ રાહુલ આર ક્લોઝ ફ્રેન્ડ્સ, માય બર્થડે ઇઝ ઓન સન્ડે ધીસ યર. આમાં નહીં આવે, એ તમારામાં કટ બી કરી નાખજો. ઓકે, ઓન અ સન્ડે, એક રવિવારે જ મારો બર્થડે આવે, 2 રવિવાર જે દિવસે હોય ત્યારે બર્થડે ના આવે. ઓકે, તો એવું કંઈ ના હોય. શું કહેવાય, નેમ ઓફ ડેઝની પહેલાં કે વીક ડેઝની પહેલાં કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. ચાલો, હવે આ જે 4 તમને વાક્ય દેખાય છે એમાં જે ફર્સ્ટ સેન્ટેન્સ છે રૂબીના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, આ વાક્યની અંદર નાઉન કયા કયા છે? રૂબીના. ઓકે, કારણ કે નામ છે એટલે. ચાલો, ગુડ. બીજું કંઈ નાઉન દેખાય છે? યસ, ગર્લ. આપણે એને કોમન નાઉન કહીશું, હમણાં આવશે જ, કોમન નાઉનની ડેફિનેશન પણ આવશે, બટ હાલ પૂરતું આ જોઈએ. ઓકે, રૂબીના ઇઝ પ્રોપર નાઉન અને ગર્લ છે કોમન નાઉન છે. તો આ બ્યુટીફુલ શું છે? એડજેક્ટિવ. શું છે કે રૂબીના એક ગર્લ છે, અને કેવી ગર્લ છે? તો કે બ્યુટીફુલ ગર્લ છે. એટલે કોઈ પણ નાઉનની જ્યારે તમે વિશેષતા દર્શાવતા હો તો એને શું કહેવાય? વિશેષણ, એટલે કે એડજેક્ટિવ. બરાબર? શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. નેક્સ્ટ, આઈ ફિનિશ્ડ સ્કૂલ લાસ્ટ જૂન. આમાં નાઉન કયું દેખાય છે તમને? આઈ તો પ્રોનાઉન છે. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ થાય. સ્કૂલ, યસ,
ચલો, કારણ કે સ્થળ છે ને, તો સ્થળનું નામ એટલે પણ નાઉન કહેવાય. પછી જૂન. ગુડ. ચાલો, સરસ. અને ફિનિશ્ડ શું છે? ફિનિશ્ડ ક્રિયાપદ છે. ઓકે. અને લાસ્ટ જૂન, આ લાસ્ટ શું છે? લાસ્ટ જૂનમાં તો છે જ, પણ કેવો જૂન? તો કે લાસ્ટ જૂન. અગેન એડજેક્ટિવ. ઓકે, અગેન એડજેક્ટિવ. ચાલો, ગુડ. નંબર 3, નેહા એન્ડ રાહુલ બંને નાઉન છે. ઓકે, સરસ. ચાલો, આ બંને નાઉન છે, પ્રોપર નાઉન છે. ક્લિયર? બીજું કંઈ બાકી છે નાઉનમાં? વેરી ગુડ. શું છે? ફ્રેન્ડ. ફ્રેન્ડ સિંગ્યુલર કોમન નાઉન, ફ્રેન્ડ્સ પ્લુરલ કોમન નાઉન. ઓકે, હમણાં ડેફિનેશન જોઈશું આપણે કોમન નાઉનની. ચાલો, પછી માય બર્થડે ઇઝ ઓન સન્ડે ધીસ યર. સન્ડે તો ફિક્સ છે કે નાઉન છે જ. ઓકે, ગુડ, વેરી ગુડ. પછી જેનું એકવચન બહુવચન થાય ને એ નાઉનમાં આવી જાય. જેનું એકવચન બહુવચન શક્ય થાય ને એ નાઉનની અંદર આવી જાય. તમે બર્થડે પણ સાંભળ્યું હશે, તમે બર્થડેઝ પણ સાંભળ્યું હશે. સાંભળ્યું છે? તો જેનું એકવચન બહુવચન થાય ને એ નાઉન હોય જ, ફિક્સ છે. આવું શોર્ટકટ પણ યાદ રાખો. ઓકે, તો યસ, દેટ ઇઝ બર્થડે. આ માય છે પોઝેસિવ કેસ પ્રોનાઉન છે. પોઝેસિવ કેસ પ્રોનાઉન, માલિકી દર્શાવતો પ્રોનાઉન. ઓકે, આ ઓન શું છે? ઓન જેમ એમિઝાર ટુ બી નું રૂપ હોય એમ ઓન શું છે? યસ, શું છે? પ્રેપોઝિશન. ઓકે, ગુજરાતીમાં શું કહીએ આપણે એને? નામયોગી અવ્યય. ઓન, ઇન, એટ, ઓફ, ફોર, ફ્રોમ, આ બધા પ્રિપોઝિશન છે. રાઈટ. પછી ધીસ. યસ. વર્ષે તો કે કયા વર્ષે? તો કે આ વર્ષે. તો ધીસ પણ શું આવી જશે? એડજેક્ટિવ આવી જશે. ઓકે, હજી આપને ખબર જ નથી કે આ ધીસ, ધેટ, ધોઝ આ બધા છે શું એકચ્યુઅલમાં. રાઈટ. ચાલો, નેક્સ્ટ વન. આમાં આવડી જશે બધાને. બેઇજિંગ ઇઝ ધ કેપિટલ ઓફ ચાઇના. ફટાફટ ચાલો. બેઇજિંગ અને ચાઇના. ગુડ. પછી જયપુર ઇઝ નોન એઝ ધ પિંક સિટી. જયપુર અને સિટી. વેરી ગુડ. પિંક એ શું છે? વિશેષણ છે. ઓકે, ગુડ. વી સો ધ તાજમહેલ યસ્ટરડે. તાજમહેલ. ઓકે, યસ્ટરડે નાઉન નથી. યસ્ટરડેનું કોઈ દિવસ યસ્ટરડેઝ થાય? ના થાય ને. બસ શોર્ટકટ. ઓકે, જ્યારે પણ ડાઉટફુલ લાગે ને કે મને આ નાઉન લાગે છે ત્યારે એનું બહુવચન કરી લેવાનું. થતું હોય તો એ નાઉન છે, નથી થતું નાઉન નથી. આ સ્ટુડન્ટ્સની જ ટ્રીક છે. ઘણી એવી ટ્રીક હોય જે સ્ટુડન્ટ્સ એક્ઝામમાં એપ્લાય કરતા હોય છે. ઓકે, તો આ એમાંથી એક છે. રાઈટ. ચાલો. હા, આ સેન્ટેન્સમાં એ ફોલો ના થાય ને, તાજમહેલ્સ પોસિબલ જ નથી, કારણ કે તાજમહેલ તો એક જ ફિક્સ પ્લેસ છે. આની અંદર તેવું ના થાય. એ તો પ્રોપર નાઉન છે ને, આપણે કોમન નાઉનની વાત કરીએ છીએ, હે ને. ચાલો. આઈ બોટ અ મોબાઈલ ફ્રોમ એમેઝોન. મોબાઈલ. વેરી ગુડ. પછી યસ, એમેઝોન. ઓકે. હી વેન્ટ ટુ રોઝ પાર્ક ટુ પ્લે ફૂટબોલ, સોરી બેઝબોલ. રોઝ પાર્ક. વેરી ગુડ. પછી બેઝબોલ. રોઝ પાર્કમાં કોણ બેઝબોલ રમવા જાય? ચાલો, નેક્સ્ટ છે હી ઇઝ ટીચિંગ જર્મન ઇન ધીસ સ્કૂલ. જર્મન અને ગુડ. હવે આપણે ખાલી એવું જ નક્કી કરવાનું બાકી છે કે કોને પ્રોપર કહેવાય, કોને કોમન કહેવાય. તો એમાં અડધી તો ખબર પડી ગઈ હશે બધાને. ઓકે, ચાલો, કંઈ વાંધો નહીં. આ બધા એક્ઝામ્પલ્સ છે, તમે તમારા શું કહેવાય મટીરિયલમાં જોઈ શકો છો. નાઉ લેટ્સ સી લિસ્ટ ઓફ સમ કોમન નાઉન્સ. જો એક લિસ્ટ આપી છે. અગેન આઈ વિલ ડેફિનેટલી સે કે તમે ઇન્ટરનેટ ઉપર જુઓ, તમે તમારા મટીરિયલમાં જુઓ, તમને ઢગલાબંધ કોમન નાઉન જોવા મળી જશે. ઓકે, લિસ્ટ ઓફ કોમન નાઉન કે ભાઈ અમુક કોમન નાઉન કયા કયા છે. ઓકે, હવે આ વસ્તુ જોવા કરતાં બેટર છે આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ કોમન નાઉન એટલે શું? તો કે સામાન્ય વસ્તુ. હવે એ સામાન્ય વસ્તુ કે સામાન્ય વ્યક્તિનું નામ, વ્યક્તિનું નામ નહીં, સામાન્ય રીતે વ્યક્તિનું નામ. મારું નામ જે હોય તે, પણ હું છું તો ટીચર, તો ટીચર ઇઝ અ કોમન નાઉન. હવે જે મારું નામ છે દેટ ઇઝ ધી પ્રોપર નાઉન. તમારું નામ જે છે એ તો છે જ, બટ તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ ઇઝ અ કોમન નાઉન. આ પેનની કંપની જે પણ હોય તે પણ છે તો
કોમનલી તો હું આને પેન જ કહીશ ને. આ રિમોટની કંપની જે પણ હોય તે કંપનીનું નામ એટલે એ પ્રોપર નાઉન આવી જશે. બટ છે તો શું, કોમનલી શું કહેવાય, અને રિમોટ કહેવાય. ક્લિયર છે? તો કોમનલી જે વસ્તુ અથવા કોમનલી જે વ્યક્તિને કહેવામાં આવે એ શું છે, કોમન નાઉન. સાવ સિમ્પલ રાખીએ. ઓકે, ટ્રેનમાં બેસનારા જેટલા પણ લોકો છે બધાના કોઈને કોઈ નામ છે, પણ આપણે ટ્રેનમાં બેઠા છે તો એને શું કહીશું, પેસેન્જર કહીશું, મુસાફર કહીશું. ઓકે, ટ્રેનમાં હોય, પ્લેનમાં હોય, ગમે તેમાં હોય. મને પહેલાં ટ્રેન યાદ આવ્યું, મિડલ ક્લાસ. ઓકે, તો મને પહેલાં ટ્રેન યાદ આવ્યું, રાઈટ. તો કોમનલી એને આપણે પેસેન્જર કહેવાના. ડૉક્ટરનું નામ જે હોય તે, બટ છે તો ડૉક્ટર શું થઈ ગયું, કોમન નાઉન. ક્લિયર છે બધાને? પેન, પેન્સિલ, સ્કેલ, ટેબલ, ચેર, કાર્ડબોર્ડ, બુક, જેટલી વસ્તુ તમારી પાસે છે એની કોઈને કોઈ કંપની તો હશે જ, બટ અપાર્ટ ફ્રોમ દેટ એને શું કહેવામાં આવે છે, કોમન નાઉન. હવે કોમન નાઉનના પડે છે બે ભાગ. કયા? સિંગ્યુલર એન્ડ પ્લુરલ. એક આવે SCN. SCN એટલે સિંગ્યુલર કોમન નાઉન. ઘણી વખત ગ્રામરની ચોપડીઓ વાંચીએ ને ત્યારે એમાં ટૂંકમાં લખેલું હોય SCN, પછી એક ટૂંકમાં લખ્યું હોય PCN. હવે PCN એટલે પ્લુરલ કોમન નાઉન. તો પહેલાં વાત કરીએ કોમન નાઉનની. તો કોમન નાઉન એટલે, અચ્છા, પ્રોપર નાઉન બધાને ખ્યાલ છે? ફિક્સ ચોક્કસ જે નામ છે દેટ ઇઝ પ્રોપર નાઉન. મારું નામ પ્રોપર નાઉન, તમારું નામ પ્રોપર નાઉન, ઇન્સ્ટિટ્યૂટનું નામ પ્રોપર નાઉન, આ બધાની કંપનીનું નામ બધું પ્રોપર નાઉન. ઓકે, તો કોમન નાઉનના કેટલા ભાગ પડ્યા? બે. એક સિંગ્યુલર અને બીજું SCN અને PCN. તો હવે જે હું વાત કરું કે આ પેન છે, આ SCN છે એટલે સિંગ્યુલર કોમન નાઉન છે. આની સાથે બીજી પેન જોડી દઉં, અત્યારે સમજી લ્યો, ઇમેજિન કરી લો, બીજી પેન જોડી દઉં તો શું થઈ જશે, PCN થઈ જશે. તો પેનનું શું થશે, પેન્સ થશે. હમણાં જોતું ને સર્વેન્ટનું શું કર્યું હતું, સર્વેન્ટ્સ કર્યું હતું. નોકરનું નામ જે હોય તે, પણ અત્યારે કોમનલી એ કોણ છે, સર્વેન્ટ છે. બહુવચનમાં આવી જશે તો સર્વેન્ટ્સ. ઓકે, રિમોટ એક છે, બે હોય તો રિમોટ્સ, અને એ શું બની જશે પછી, PCN બની જશે. PCN એટલે પ્લુરલ કોમન નાઉન. કોમન નાઉન ક્લિયર છે બધાને? ઓકે, અચ્છા, હું એમ કહું કે ચલો એક વર્ડ લઉં, ખાલી કહેવાનું કોમન નાઉન છે કે પ્રોપર નાઉન છે. ઓકે, અપ્સરા પેન્સિલ. આખું પ્રોપર નાઉન છે. અપ્સરા પ્રોપર નાઉન અને પેન્સિલ, દેટ્સ ઇટ. અપ્સરા પેન્સિલ્સ. અપ્સરા પ્રોપર નાઉન, પેન્સિલ્સ PCN. યસ, કયું નાઉન, પ્લુરલ કોમન નાઉન. દેટ્સ ઇટ. ઓકે, કોઈનું એકચ્યુઅલ નામ લઈએ તો. ઓકે, હવે હું એમ કહું કે રિલાયન્સ મેનેજર. રિલાયન્સ પ્રોપર નાઉન. મેનેજરનું નામ ગમે તે હોય, અત્યારે તો એ મેનેજર છે. ઓકે, અને એમ કહું તો મેનેજર્સ, PCN, પ્લુરલ કોમન નાઉન. એકદમ ક્લિયર વોટ ઇઝ પ્રોપર નાઉન એન્ડ વોટ ઇઝ કોમન નાઉન. જ્યારે પણ કન્ફ્યુઝન આવે ત્યારે આ ક્વેશ્ચન ખુદની જાતને પૂછવાનો. શું પૂછવાનો? આનું નામ જે હોય તે, બટ આને બેસિકલી જનરલી કોમનલી શું કહેવાય છે. જે પણ કહેવાતો હોય શબ્દ બેસિકલી જનરલી અથવા કોમનલી એને શું કહેવામાં આવશે, કોમન નાઉન. જ્યારે કન્ફ્યુઝન થાય ને ત્યારે ખુદને જ આ ક્વેશ્ચન એક વખત પૂછી લેવાનો. ઓલ ક્લિયર? પછી હું એમ કહું કે લેવાઇસ શર્ટ. લેવાઇસ શર્ટ. લેવાઇસ પ્રોપર નાઉન એન્ડ દેટ્સ ઇટ. શર્ટ કોમન નાઉન. પછી હું એમ કહું કે ક્લોથ, CLOTH, કોમન નાઉન. કારણ કે કપડું ગમે તે પ્રકારનું હોય છે તો કપડું, બરાબર. ચલો, તો દેટ ઇઝ કોમન. અચ્છા, એમ કહું કોટન ક્લોથ તો કોટન મટીરિયલ નાઉન.
હમણાં જોઈશું. ઓકે, કારણ કે એક પ્રકારનું શું છે મટીરિયલ. કાંઈ વાંધો નહીં, નો ઇશ્યુ. ઓકે, કોટન કોઈ કંપનીનું નામ નથી. ઓકે, કોઈ ચોક્કસ એક મટીરિયલ છે, હમણાં જોઈશું, ડોન્ટ વરી. ઓકે, પણ એના પછી મેં શું મૂક્યું, કોટન ક્લોથ. તો હવે ક્લોથ શું થઈ ગયું, ક્લોથ કોમન નાઉન. અને ક્લોથનું ક્લોથ્સ કરી નાખું તો PCN પ્લુરલ કોમન નાઉન. હવેમાંથી શબ્દો તમે જ્યારે તમારી રીતે જોશો ત્યારે થોડો આઈડિયા આવી જશે. ક્લિયર? આગળ જઈએ. ઓકે, કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે જેમાં આખો જથ્થો હોય છે, પણ હંમેશા યાદ રાખજો એ જથ્થાવાળું જે નામ હોય ને એ કોઈ દિવસ બહુવચન આવશે નહીં. એના પછીનો શબ્દ તમે લઈ શકો છો. ક્લિયર છે? બટ એ જે જથ્થાવાળો શબ્દ છે, અ ટીમ ઓફ પ્લેયર્સ. હું એમ કહું કે પ્લેયર્સ બહુ બધા છે, પણ એ બહુ બધા પ્લેયર્સને ભેગા કરીને મેં શું બનાવી છે, એક ટીમ બનાવી છે, હે ને? તો ટીમ, હા, ટીમનું ટીમ્સ થાય, પણ ક્યારે થાય, જ્યારે એ સેન્સમાં તમે વાત કરતા હો છો ત્યારે થાય, બાકી ના થાય. અને એ વસ્તુ તમારી સામે હોવી જોઈએ. એક્ઝામમાં આપને ખબર નહીં પડે કે આ એક ટીમની વાત કરે છે કે બે ટીમની વાત કરે. હા, બીજું જો એને ચોખવટ કરી હોય કે 2 ઓફ પ્લેયર્સ, હવે ટીમ આવશે કે ટીમ્સ આવશે, તો હવે ટીમ્સ આવશે. શા માટે? એને ચોખવટ કરી દીધી બે છે, તો હવે તમારે ટીમનું શું કરવું પડશે, ટીમ્સ. તો એ સિચ્યુએશન અલગ છે, પણ એના માટે તમને ક્લેરિફિકેશન શું કહેવાય, ક્વેશ્ચનમાં આપવા જરૂરી છે. કંઈ ચોખવટ ન કરી હોય, ખાલી જગ્યા ઓફ પ્લેયર્સ, તો ટીમ મૂકું કે ટીમ્સ મૂકું, ખાલી ટીમ મૂકું. એક વચનને જ પ્રાયોરિટી આપવાની રહેશે, કારણ કે ત્યારે એ શું ગણાશે, કલેક્ટિવ નાઉન ગણાશે. 5 ઓફ શિપ્સ, તો ફ્લીટ આવશે કે ફ્લીટ્સ આવશે, હવે ફ્લીટ્સ આવશે. કેમ? કારણ કે કોઈ ચોખવટ કરી છે કે 5 અલગ ગ્રુપ છે. ઓકે, ચલો ગ્રુપનું નામ આવી જ ગયું તો વાત કરીએ ને. ઓકે, ખાલી જગ્યા ઓફ પીપલ, તો ગ્રુપ કે ગ્રુપ્સ, ગ્રુપ ઓફ પીપલ. પણ એમ કહું કે 10 ઓફ પીપલ, તો હવે ગ્રુપ્સ આવી જશે. તો આવા ક્વેશ્ચન્સ યસ ટ્રિકી હોઈ શકે, કે એમાં જો તમને ક્લેરિફિકેશન આપ્યું છે તો યુ કેન યુઝ ધ પ્લુરલ ઓફ કલેક્ટિવ નાઉન. રાઈટ? તો કલેક્ટિવ નાઉન એટલે શું છે, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ જ્યારે સમૂહ અથવા જથ્થાના નામમાં આપવામાં આવે ત્યારે તેને કલેક્ટિવ નાઉન કહેવાય છે. અગેન આ વસ્તુ જેમ આપણે વાત કરી ને કે જેન્ડર ઉપરની, કે નાઉન એન્ડ જેન્ડર, એમાં જેમ વોકેબ્લરી છે, આમાં પણ તમારે વોકેબ્લરીના ફોર્મમાં જ આને યાદ રાખવાનું રહેશે. જેમ કે સિંગરનો આખો જથ્થો છે, ગ્રુપ છે, તો કોયર ઓફ સિંગર્સ એને આપણે કહીએ છીએ. ઓકે, ચાલો, જેમ કે અવર ટીમ વોન ધ સ્વિમિંગ ચેમ્પિયનશિપ, તો આમાં ટીમ છે એ શું છે, કલેક્ટિવ નાઉન છે. પછી એમ કહું કે હી વોન્ટ્સ ટુ સ્પેન્ડ મોર ટાઈમ વિથ હિઝ ફેમિલી, તો ફેમિલી કલેક્ટિવ નાઉન છે, કારણ કે ફેમિલી એટલે બધાને ખબર છે ફેમિલી એટલે પરિવાર. તો પરિવારની અંદર કોણ હોય, તો કે સભ્યો હોય, બરાબર ને? તો ફેમિલી મેમ્બર્સ, તો ફેમિલી પણ શું છે, કલેક્ટિવ નાઉન. શા માટે ફેમિલી કલેક્ટિવ નાઉન છે? કારણ કે વર્ડ એક છે પણ એની અંદર લોકો ઘણા બધા છે. રાઈટ? અ ગ્રુપ ઓફ ગર્લ્સ વોઝ વેઇટિંગ બાય ધ સ્કૂલ, હવે અહીંયા કોણ છે, કલેક્ટિવ નાઉન, ઓફકોર્સ ગ્રુપ છે. અને જો ચોખવટ કરી, સિંગ્યુલર, એક વચન. ઓકે, ચલો. ધ પ્રોજેક્ટ ઇઝ ફંડેડ બાય પબ્લિક ડોનેશન, પબ્લિક કલેક્ટિવ નાઉન છે. વેરી ગુડ, ખબર પડી કેમ પબ્લિક કલેક્ટિવ નાઉન છે? પબ્લિક એટલે અંદર ઘણા બધા લોકો, દેટ્સ ઇટ. ક્લિયર છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પીપલ એન્ડ પબ્લિક? પીપલ એટલે લોકો, પબ્લિક એટલે પણ લોકો. હા, પબ્લિક એટલે પણ ઘણા બધા, પીપલ એટલે પણ ઘણા બધા. ચોક્કસ હોય. ઓકે, પબ્લિક આમ ઓવરઓલ બધા. તમે જે રીઝન આપ્યું ને એ ખરેખર સાચું રીઝન છે, બસ ખાલી એને ઉલટું કરી નાખો. ઓકે, જે રીઝન આપ્યું ને એને ખાલી ઉલટું કરી નાખો. તમે શું કીધું, પીપલ ચોક્કસ અને પબ્લિક કોઈ પણ, ખાલી ઉલટું કરો. પબ્લિક ચોક્કસ કાર્ય, પીપલ ગમે ત્યાં જથ્થો ભેગો થાય તે. દેર આર મેની પીપલ અરાઉન્ડ અસ. એટલે મને પણ નથી ખબર કેટલા લોકો છે, શા માટે આવ્યા છે, શું કામ છે અહીંયા. ઓકે,
ધ પબ્લિક હેઝ બીન ગેધર્ડ ઓવર યર. હવે એ લોકો કોઈને કોઈ પર્પઝ માટે આવ્યા છે, કોઈને કોઈ કાર્ય માટે આવ્યા છે. ઓકે, રીઝન બરાબર હતું, ખાલી શું કરવાનું હતું, એને ઉલટું કરવાનું હતું. દેટ્સ ઇટ. અને આવી વસ્તુ તો કોઈ દિવસ આપણા ધ્યાનમાં પણ ન આવી હોય કે આ બંનેની વચ્ચે શું ડિફરન્સ છે. કોઈ પૂછે તો ખબર પડે ઓકે આ ડિફરન્સ છે. રાઈટ, ચાલો આગળ લઈએ. નેક્સ્ટ, the society is not affiliated with any political party. સોસાયટી, ઓકે, ચાલો. ધ ઓડિયન્સ, અચ્છા તો આ પોલિટિકલ પાર્ટી આ શું છે? આ બધું આવશે, ઓફકોર્સ આવશે, કારણ કે પાર્ટીની અંદર શું હોય છે, ઘણા લોકો હોય છે ને. યસ, ઓકે, ચાલો, ગુડ. ધ ઓડિયન્સ બિગેન ક્લેપિંગ એન્ડ ચીયરિંગ. ઓડિયન્સ, ઓકે, ચાલો, ચીયરિંગ બધાને ખબર છે, હિપ હિપ પૂરેવાળું. An army of ants marched across the path. આર્મી એક્ઝામમાં પૂછાય છે કે જે આનો સમૂહ હોય કીડીઓનો એને શું કહેવાય છે, તો એને આર્મી ઓફ એન્ટ્સ કહેવાય છે. ઓકે, ચાલો. He had a bunch of keys on his belt. બંચ, ઓકે. અને ફ્લાવરનું બંચ હોય એને શું કહેવાય? ફ્લાવર્સનું બુકે. ક્લિયર, ચાલો, ગુડ. She came here with a bouquet of flowers. Of course, bouquet. The company is run by a board of directors. લે હમણાં તો વાત થઈ, કંપની થોડું કલેક્ટિવ નાઉન આવે. બોર્ડ, ડિરેક્ટર્સ તો કોમન નાઉન થઈ જશે. ડિરેક્ટર્સથી ભરેલી એક આખી ટીમ, એક આખું ગ્રુપ, જેને શું કહેવાય? આપણે બોલીએ ને જે બોર્ડ મીટિંગ છે, તો બોર્ડ મીટિંગ છે એટલે શું બધા મેમ્બર્સ આવવાના છે, તો દેટ બોર્ડ ઇઝ કોલ્ડ અ કલેક્ટિવ નાઉન. હા, કંપની પણ છે, કલેક્ટિવ નાઉન છે, નો ડાઉટ. પણ ઓલી જે આપણે કંપની બોલીએ ને કે આ નામની કંપની, ઓલી નામની, એ કંપનીવાળું નહીં. ઓકે, આવશે આગળ, બટ એ કંપનીને કલેક્ટિવ નાઉન ન કહેવાય, એને કંપનીને કોમન જ રાખો કે કંપની તો કંપનીઝ. રાઈટ, ચાલો, ગુડ. જો કલેક્ટિવ નાઉનનું આપણે અહીંયા એક લિસ્ટ મૂક્યું છે. લોકો માટેના કલેક્ટિવ નાઉન છે, એનિમલ્સ માટેના કલેક્ટિવ નાઉન છે, વસ્તુ માટેના કલેક્ટિવ નાઉન છે. એક્ઝામમાં આમાંથી કંઈ પણ આવી શકે. એનીથિંગ કુડ બી આસ્ક્ડ. રાઈટ, અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ, એન આર્મી ઓફ સોલ્જર્સ. હમણાં એન્ટ્સ માટે પણ જોયું હતું, આર્મી ઓફ એન્ટ્સ. અ કોયર ઓફ સિંગર્સ, સિંગર્સનું એક આખું ગ્રુપ. અચ્છા, કોરસ સાંભળ્યું છે? કોરસ, અચ્છા, જે આપણે ગાતા હોય ને, એક લીડ સિંગર હોય, પછી લીડ સિંગરની પાછળ જે હા કરે, બરાબર, એને આપણે કોરસ કહીએ છીએ. સાંભળ્યું હશે કદાચ, લખી દો. કોરસ કહેવાય, ચોરસ ના કહેવાય આને. ધીસ ઇઝ કોલ્ડ કોરસ. તો એ સાંભળશો જ્યાં પણ ગમે ત્યાં, તો આખા સિંગર્સનું ગ્રુપ ભેગું થાય ને તો એને કોયર કહેવાય. ઓકે, પણ એક લીડ સિંગર અને એની પાછળ જે ગ્રુપ ભેગું એની સાથે સાથ પુરાવે છે, ગાય છે, એને શું કહેવાય? એને કોરસ કહેવાય. દે આર કોલ્ડ કોરસ. ઓકે, ચાલો. પછી અ ક્રૂ ઓફ સેલર્સ. સાંભળ્યું હશે, ક્રૂ મેમ્બર્સ ક્યાં છે બધા? ઘણી મૂવીઝમાં જોયું હશે કે ક્રૂ મેમ્બર્સ ક્યાં ગયા, તો ક્રૂ ઓફ સેલર્સ. આ સેલર્સ કોણ હોય? યસ, ઓકે, પેલું પોપોઈ ધ સેલરમેન વાળું નહીં, એ જ છે. ઓકે, તો ક્રૂ ઓફ સેલર્સ, ક્રૂ મેમ્બર્સ સાંભળ્યું છે ને ઘણી જગ્યાએ વર્ડ. દેટ્સ ઇટ. અ બેન્ડ ઓફ મ્યુઝિશિયન, બેન્ડ વર્ડ આપણે ઘણી વખત સાંભળ્યો છે. રાઈટ, અ બંચ ઓફ ક્રૂક્સ, અ ક્રાઉડ ઓફ પીપલ, અ ક્રાઉડ ઓફ સ્પેક્ટેટર્સ. સ્પેક્ટેટર્સ એટલે દર્શક, દર્શક જેને આપણે કહીએ. ઓડિયન્સ આર નોટ સ્પેક્ટેટર્સ, બરાબર, એન્ડ સ્પેક્ટેટર્સ આર સો નોટ ઓડિયન્સ. રિઝનિંગ નથી ભણતા, બટ ખાલી વોકેબ સમજાવું છું. ઓકે, સ્પેક્ટેટર્સ એટલે એવા દર્શક જે હંમેશા લાઈવ કોઈ પણ ગેમ જોતા હોય છે, ટીવીમાં નહીં, સામે બેસીને. અત્યારે અહીંયા ગેમ ચાલી રહી છે ને, હું એકચ્યુઅલ સ્ટેડિયમમાં બેઠી છું, ગેમ જોઉં છું, તો આઈ એમ અ સ્પેક્ટેટર. ક્લિયર છે? અને બાકી કોઈ શું કહેવાય કોમ્પિટિશન કે એવું ચાલતું હોય તો ત્યાં જસ્ટ બેઠા છે, તો દે આર જનરલ ટર્મ્સમાં ઓડિયન્સ. આ ખાલી ગેમ્સ માટે છે સ્પેક્ટેટર્સ.
ઓકે, અને કઈ ગેમ્સ? તો કે ઓનલી આઉટડોર સચ ગેમ્સ. જેના માટે પછી એક આવે આના જેવું જ હોમોનિમ્સ. સાંભળ્યું છે હોમોનિમ્સ? હા, એનો સાઉન્ડ સરખો આવે. એક્સેપ્ટ, એક્સેપ્ટ અને એક્સેપ્ટ. એક્ઝામમાં એક આ એડોપ્ટ એડેપ્ટ વાળો બહુ ક્વેશ્ચન આવે છે, એ હોમોનિમ્સ વાળો ક્વેશ્ચન છે. ઓકે, એવી રીતે એક આવે સ્પેક્ટેટર અને એક આવે સ્પેક્યુલેટર. સ્પેક્ટેટર દર્શક, સ્પેક્યુલેટર એટલે જે ગેમ્બલિંગ કરતું હોય, સટ્ટો લગાવતું હોય ને, જે સટ્ટોડિયું વ્યક્તિ હોય એને સ્પેક્યુલેટર કહેવાય. રાઈટ? તો યાદ રાખજો, સ્પેક્ટેટર, સ્પેક્યુલેટર. હજી ગઈકાલે જ એક શબ્દ આવ્યો હતો, એ શબ્દ હતો SCEPTIC. એક છે સેપ્ટિક અને એક હોય છે સ્કેપ્ટિક્સ. સેપ્ટિક, સ્કેપ્ટિક્સ. સેપ્ટિક એવા વ્યક્તિઓ હોય છે, રાઈટ, જે રિયાલિટી ઉપર સવાલ ઉઠાવતા હોય છે, હકીકત હોય છે તો એની ઉપર પણ સવાલ ઉઠાવનાર વ્યક્તિના શું કહેવાય? સેપ્ટિક્સ કહેવાય. ઓલું એન્ટીસેપ્ટિક વાળો નહીં, એનો સ્પેલિંગ આ જ છે, સેમ સ્પેલિંગ છે. ઓકે, હા. તો જે રિયાલિટી હોય એની ઉપર પણ સવાલ ઉઠાવે, એ લોકોના કંઈક અલગ જ બિલીફ્સ હોય છે કે આ વસ્તુ કેમ એક્ઝિસ્ટ કરે છે, શા માટે છે, આ ખોટું છે. ધીસ પીપલ આર જનરલી સેપ્ટિક્સ. પછી નીચે આપ્યું છે સ્કેપ્ટિક્સ. દેખાય છે ખાલી કે છે વચ્ચે? ઓકે, તો સ્કેપ્ટિક્સ એટલે એનાલિસ્ટ, જે લોકો મૂલ્યાંકન કરતા હોય વસ્તુનું. ફ્યુચર એનાલિસ્ટ હોય ટૂંકમાં, કે ભાઈ ભવિષ્યમાં માર્કેટમાં કંઈક આવું થશે, ભવિષ્યમાં બીમારીઓને લઈને કંઈક આવું થશે, ભવિષ્યમાં ઇન્ફ્લેશન કંઈક આવું આવશે. તો આ જેટલા પણ ભવિષ્યના એનાલિસિસ કરતા હોય, જે એનાલિસ્ટ હોય, એ લોકોને કહેવાય છે સ્કેપ્ટિક્સ. ફ્યુચર ફોરકાસ્ટર્સ કહી શકો છો, ફ્યુચર એનાલિસ્ટ કહી શકો છો. ક્લિયર છે? આ બધા હોમોનિમ્સ છે, આ બહુ હેરાન કરે એક્ઝામમાં, હે ને? ઓલું એક્સેપ્ટ એક્સેપ્ટ વાળા કોમન શબ્દો પણ બહુ હેરાન કરે ઘણી વખત. રાઈટ? ચાલો નેક્સ્ટ વન. અ કેચ ઓફ ફિશ, આર્મી ઓફ એન્ટ્સ. અમુક શબ્દો તમને ડબલ વાર જોવા મળશે. આર્મી સોલ્જર્સ માટે પણ આવ્યું, આર્મી એન્ટ્સ માટે પણ આવ્યું. રાઈટ છે? પછી હર્ડ ઓફ એલિફન્ટ, ડિયર, કેટલ, ગોટ્સ બધું છે. કેટલનું એક વચન પણ કેટલ થાય, બહુવચન પણ કેટલ થાય. ખ્યાલ છે? આવશે નાઉનમાં, સિંગ્યુલર પ્લુરલમાં. કેટલ છે, ડિયર છે, શીપ છે, આ બધાના એક વચન પણ એ જ શબ્દ હોય અને બહુવચન પણ એ જ શબ્દ હોય છે. એમાં SES જેવું કંઈ લાગતું નથી. ક્લિયર છે? ચાલો, આવ્યું ફ્લીટ ઓફ શિપ, ફોરેસ્ટ ઓફ ટ્રીઝ, ગેલેક્સી ઓફ સ્ટાર્સ, ગ્રુપ ઓફ આઇલેન્ડ. રાઈટ? આલ્બમ ઓફ ફોટો, સ્ટેમ્પ, એનો એક આખો આલ્બમ હોય. આપણે ફોટો કહીએ ને તો ફોટોનો શું હોય? આખો આલ્બમ હોય છે. ક્લિયર છે? ફોલ્ડર ઓફ ડોક્યુમેન્ટ્સ, બરાબર? ફોલ્ડર ઓફ ફાઇલ્સ, ફોલ્ડર ઓફ ડોક્યુમેન્ટ્સ. તો એ ફોલ્ડર શું છે? કલેક્ટિવ નાઉન છે. ક્લિયર છે? કારણ કે એની અંદર તમે ઘણો બધો જથ્થો ભેગો કર્યો છે. રાઈટ? ચાલો નેક્સ્ટ વન જોઈ લેશું. શબ્દો ખાલી. નાઉ વી કમ ટુ મટીરિયલ નાઉન. શબ્દો ઘરે જઈને એક વખત વાંચવાના રહેશે હો, નહીં તો ભૂલી જશો. ઇનફેક્ટ આજે જે મેં શીખવ્યું છે, અહીંથી રસ્તામાં જતાં જતાં થોડુંક તો વાઇપ આઉટ થઈ જ જશે. ઓકે, ચાલો. તો મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન કોઈ પણ ધાતુ છે, કોઈ પણ પદાર્થ છે. ઓકે, તો દેટ્સ કોલ્ડ સિમ્પલી અ મટીરિયલ નાઉન. અને યાદ રાખજો, એનું કોઈ દિવસ બહુવચન નથી. આપણે હમણાં જ જોયું હતું, અનકાઉન્ટેબલ નાઉનની અંદર બે નાઉન આવે છે. કયા? મટીરિયલ નાઉન એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન. યસ? ઓકે, ચાલો. તો જુઓ કયા કયા છે. મટીરિયલ નાઉન ફોર પ્લાન્ટ્સ. હજી બીજા ઘણા છે, તો જસ્ટ આપણે કોમનલી લખ્યું છે આટલું કે ભાઈ ફૂડ મટીરિયલ નાઉન છે. ફૂડનું કોઈ દિવસ ફૂડ્સ નહીં થાય, બરાબર? આજે અમે બહુ બધું ફૂડ્સ ખાધું છે, નો, ફૂડ. ક્લિયર? ઓઇલ તો ઓઇલ. અને ઓઇલનું ઓઇલ્સ જે લોકો કરે છે ને, બરાબર, એ ખરેખર ખોટું છે. ઇટ્સ નેવર દેટ કે ઓઇલ તો ઓઇલ્સ. ઓઇલ બોટલ્સ કહી શકો છો, ઓઇલ કંપનીઝ કહી શકો છો, બટ ઓઇલનું ઓઇલ્સ ખાલી શા માટે? કે ટૂંકમાં સમજાઈ ગયું, દેટ્સ ઇટ. ઇનફેક્ટ કંપની ખુદ જ એની જાતે બોલશે કે વી મેક મેની ઓઇલ્સ, મેં ઘણા ઓઇલ્સ બનાવે. તો એ વસ્તુ ખોટી છે ખરેખર. બટ આ શું છે કે પબ્લિકને આજકાલ ઘણી વસ્તુ આવી રીતે જ સમજમાં આવે છે. એટલે ભલે ગ્રામરમાં ખોટી તો ખોટી, સમજમાં આવવું મહત્ત્વનું છે. હેપન્સ. ઓકે, ચાલો. કોફી, ટી, કોટન, રબર, આ બધા શું છે? ઓલ ધીઝ આર મટીરિયલ નાઉન. ટીનું કોઈ દિવસ ટીઝ નથી થતું. કોફીનું કોઈ દિવસ કોફીઝ નથી થતું. યુ હેવ ઓર્ડર્ડ મેની કોફીઝ ટુડે.
નો, યુ હેવ ઓર્ડર્ડ સમ કોફી ટુડે, દેટ્સ ઇટ. ઓકે, એ કોફીનું કોફીઝ એટલે કે સામેવાળાને એવું ફીલ થાય કે હવે બહુ વધી ગયું છે, બહુવચનમાં જતું રહ્યું છે, એટલે હવે કોફી ઓર્ડર કરવાનું બંધ કરો. ઓકે, તો ધીઝ ઓલ આર વોટ? મટીરિયલ નાઉન. આ વસ્તુ છે, પદાર્થ છે. જો આવ્યું ને પેલું કોટન ને રબડ ને આ બધા મટીરિયલ ધાતુ છે. ઓકે, મારી પાસે કોટન્સના કપડાં છે એવું કહેવાશે નહીં, કહેવાય ને, કોટનના કપડાં છે એવું બોલો ખાલી. ક્લિયર છે? મટીરિયલ નાઉન ફોર એનિમલ્સ, વૂલ, હની, એગ, મિલ્ક, સિલ્ક. બરાબર? મારી પાસે સિલ્ક્સની સાડીઓ છે. સાચું કે ખોટું? સિલ્કની સાડીઓ છે. મારી પાસે સિલ્ક સારીઝ છે, દેટ ઇઝ ટ્રુ. સિલ્ક્સ, સારીઝ ને પછી બધું બહુવચન ના હોય. પેલું ક્યાંક સાંભળ્યું હતું કોઈ મૂવીમાં, મને મૂવી યાદ નથી આવતું, જેમાં એ કોઈક લેડી હોય બધું બહુવચન જ કરતી હોય છે. ખબર નહીં, યાદ આવશે તો કહીશ. મટીરિયલ્સ ફોર નેચર, સેન્ડ, રોક, સોલ્ટ, ગોલ્ડ, કોલ, એર. આ બધું શું છે? ઓલ ધીઝ આર મટીરિયલ નાઉન. ગોલ્ડનું ગોલ્ડ્સ થાય, બરાબર? આયરનનું આયરન્સ થાય? ના થાય. સિલ્વરનું સિલ્વર્સ થાય? ના થાય. હા, બટ તમે એમ કહો કે ગોલ્ડ જ્વેલરી, તો તમે જ્વેલરીનું જ્વેલરીસ કરી શકો છો, ઓર્નામેન્ટનું ઓર્નામેન્ટ્સ કરી શકો છો. ઓકે, તો હવે મને સાથે સાથે એ પણ કહી દો, જો હું એમ કહું કે ગોલ્ડ જ્વેલરી, તો ગોલ્ડ તો હમણાં જોઈ લીધું કે મટીરિયલ નાઉન છે, તો જ્વેલરી કયું નાઉન કહેવાશે? વેરી ગુડ, કોમન નાઉન SCN. અને જ્વેલરીસ કરી નાખું તો PCN, તો પ્લુરલ કોમન નાઉન. ઓકે, સિલ્વર ઓર્નામેન્ટ, સિલ્વર ઇઝ મટીરિયલ. જો ગોલ્ડ મટીરિયલ છે તો સિલ્વર પણ ધાતુ જ છે ને. ઓકે, તો મટીરિયલ નાઉન. અને ઓર્નામેન્ટ, ઓર્નામેન્ટ એટલે ઘરેણા જ કહેવાય, હે ને? તો એ કોમન નાઉન થઈ જશે. અને ઓર્નામેન્ટ્સ બોલી દઉં તો PCN, પ્લુરલ કોમન નાઉન. ક્લિયર છે? ઓકે, સરસ. હવે થોડુંક તમને કદાચ કોઈ પ્રશ્ન પૂછે તો થોડોક આઈડિયા આવી જશે ને કે આને કયું નાઉન કહેવાય, આને કયું નાઉન કહેવાય. હવે નેક્સ્ટ જ્યારે ઇંગ્લિશનો લેક્ચર આવે ને ત્યાં સુધીમાં વચ્ચે જ્યારે ક્યાંય પણ ઇંગ્લિશના અમુક શબ્દો સાંભળો ને તો એક વખત ખાલી વિચારવાનું, આને કયું નાઉન કહેવાય. આવી રીતે જ આવડ્યો. પ્રેક્ટિસ આને જ કહેવાય. જરૂરી નથી કે ઘરે જઈને 2 કલાક ચોપડી લઈને બેસો તો એને જ પ્રેક્ટિસ કરી કહેવાય. હાલતા ચાલતા ક્યાંક કંઈક એવું વસ્તુ સામે આવે અને તમે ત્યાં ને ત્યાં ક્વેશ્ચન ખુદને પૂછી લો ને, એને પણ પ્રેક્ટિસ જ કરી કહેવાય. ઓકે, પછી સાવ ચોપડી ના લેવી એવું નહીં કરવાનું. મેં કીધું તું જરૂરી નથી ચોપડી લઈને જ વાંચવા બેસું. આવું ક્યારેક હોય ને એટલે હંમેશા સ્ટુડન્ટ્સ મેમનું જ નામ આપ્યો, મેં કીધું તું. બરાબર? ચાલો, તો they were the material noun. પછી શું છે? મેન મેડ મટીરિયલ નાઉન. ચીઝ, પનીર, બટર, સિમેન્ટ, એલ્કોહોલ, આ બધી મેન મેડ છે. બટ અગેન આ બધી શું છે? તો કે આ વસ્તુ જ છે. પનીરનું કોઈ દિવસ પનીર જ નહીં થાય. પનીર ક્યુબ તો પનીર ક્યુબ્સ થશે, પનીર બ્લોક તો પનીર બ્લોક્સ થશે, બટ પનીરનું પનીર જ નહીં થાય. ટુડે આઈ હેડ ચીઝીસ પિઝા. ઓકે, તો બહુ બધી ચીઝીસ હતી એમાં. ઇટ્સ જસ્ટ ચીઝ. ક્લિયર છે? એનું ચીઝીસ નહીં થાય. તો પછી પેલું થઈ જાય ને કે ફોટો પડાવો હોય તો કે સે ચીઝીસ બોલે ને કંઈક સે ચીઝ. હવે ઇન્ડિયનમાં પનીર આવી ગયું કે સે પનીર્સ. બહુ બધા લોકો છે, રાઈટ ને? ચાલો, તો ધીઝ ઓલ આર મટીરિયલ નાઉન. કોઈ પણ ધાતુ, કુદરતી વસ્તુ, એને આપણે કહીએ છીએ મટીરિયલ. આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક એવરી મોર્નિંગ. તો આ મિલ્ક શું છે? આમાં મટીરિયલ નાઉન છે. અને આ ગ્લાસ કોમન નાઉન વસ્તુ છે ને, ગ્લાસનું ગ્લાસીસ થશે ને. હવે એમાં એવું ના વિચારતા હો કે ગ્લાસ એ એક વસ્તુ છે, એ પણ એક ધાતુ છે. ગ્લાસનો ગ્લાસીસ થાય છે અને દૂધનો ગ્લાસ એવું કીધું છે. ઓકે, ચોખવટ કરી છે, તો ગ્લાસનું ગ્લાસીસ એટલે કોમન નાઉન થશે, રાઈટ? ધીઝ ટોયઝ આર મેડ ફ્રોમ ટફ પ્લાસ્ટિક. ઓકે, અને આ ટફ શું છે? ટફ એડજેક્ટિવ. કેવું પ્લાસ્ટિક? તો કે ટફ છે, તો એડજેક્ટિવ છે. બીજો કઈ નાઉન દેખાય છે વાક્યમાં? ટોયઝ. કયો નાઉન છે? કેવો કોમન નાઉન? PCN, પ્લુરલ કોમન નાઉન. બહુવચન છે ને ભાઈ? ઓકે, ગુડ. ચાલો, શી વોર અ ગોલ્ડ ચેન અરાઉન્ડ હર નેક. ગોલ્ડ છે. ઓકે, પછી આ જે ચેન છે
કોમન નાઉન છે ને, ચેનનું ચેન્જ થાય, બરાબર. હા, ચેનની કંપની જે હોય તે એનું પ્રોપર નાઉન છે, બટ ચેન ચેન્જ પોસિબલ છે તો યસ, તો દેટ ઇઝ કોમન નાઉન. ગુડ, સરસ. હા બોલો. ટોયસ કલેક્ટિવ નામ થઈ શકે, કારણ કે ટોયસ એટલે ઘણા બધા રમકડા ભેગા કરીને ટોયસ. નહીં, જથ્થો નથી ને. ટોય તો એમ તો હું એવી રીતે પણ કહી શકું ને કે પેન એક છે અને પેન્સ ઘણી બધી ભેગી કરું તો એને કલેક્ટિવ નાઉન કહેવાય? ન કહેવાય. ઓકે, જો એક જ વસ્તુ છે. મેમ પેન નહીં, પણ આમાં તો ટોયસ ક્યાં ઉલ્લેખ કરે છે? એક જ ટોય છે. ત્યારે ધારો કે પ્લાસ્ટિકનો દડો, તો દડો એક જ છે, પણ પ્લાસ્ટિકનો દડો, બેટ ને બધું જ કહું તો એ તો સમૂહ થયું ને. નહીં, જો એક વસ્તુ સમજાવું. કલેક્ટિવ નાઉન એટલે છે શું? લેટ મી ક્લેરિફાય. કલેક્ટિવ નાઉન એક એવી વસ્તુ છે કે બહુ બધા કોમન નાઉન ભેગા થઈને એના માટે કંઈક નવું નામ આવે. બહુ બધા કોમન નાઉન ભેગા થાય અને એના માટે કંઈક નવું નામ આવે, એને કલેક્ટિવ નાઉન કહેવાય. દેટ્સ ઇટ. એના માટે તમારે એક અલગથી નવું નામ વિચારવું. જેમ કે ફ્લીટ ઓફ શિપ હતું, તો બહુ બધી શિપ્સ ભેગી થઈ. હવે એ નાની બોટ હતી કે ક્રૂઝ હતું, ઓકે, કે સાવ નાનું હુડકું હતું, જે પણ હતું તે, પણ બધી ભેગી થઈ તો એક શું બન્યું? એક ફ્લીટ બની. સમજમાં આવ્યું? દેટ્સ અ કલેક્ટિવ નાઉન. તમે બધી વસ્તુ ભેગી કરો છો અને એના માટે નામ કંઈક નવું જ વિચારો છો. હા, કલેક્ટિવ નામ છે તો Correct. એની અંદર કોઈ પણ મેમ્બર કે કાંઈ પણ વસ્તુ છે એ એક જ હોય. અંદર લોકો ઘણા બધા હોય, એમની એક જ, ધારો કે આ સેમ ટાઈપ. પેન છે, સેમ ટાઈપ. અને ટોયઝમાં તો કોઈ પણ વસ્તુ આવી શકે, એવું નથી, ફ્લક્ચ્યુએટ પણ થઈ શકે. ઓકે, પેલું સાંભળ્યું છે પેનલ ઓફ જજીસ? તો જજીસની આખી શું હોય? પેનલ હોય. હવે અંદર છે બધા જ જજીસ, બરાબર, પણ એના માટે મેં એક અલગથી નામ આપ્યું કે અચ્છા આખું ગ્રુપ ભેગું થઈ ગયું, તો આ બધા છે કોણ? તો કે એક આખું પેનલ છે, બરાબર. ક્રિકેટની કીટ આવી. ક્રિકેટની ઓફકોર્સ, તો એ જે કીટ છે, ધ કીટ ઓફ ક્રિકેટ, તો બધું આવી ગયું. હવે જે કીટ શબ્દ છે ને, દેટ યુ કેન ટર્મ એઝ કલેક્ટિવ નાઉન. કારણ કે કીટ નામ ક્યારે પડ્યું? જ્યારે એની અંદર બધી વસ્તુ ભેગી થઈ ત્યારે એક આખી કીટ બની. ક્લિયર છે? ઓકે, ગ્રુપ ઓફ પીપલ છે તો લોકો તો ઘણા બધા છે, બરાબર. કોઈ નાનું છે, કોઈ મોટું છે, કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ પણ છે, પણ એ બધાને ભેગા કરીને મેં એક નામ આપી દીધું. શું? કે આખું ગ્રુપ ભેગું થયું છે. સ્ટુડન્ટ્સ તો ઘણા બધા છે, પણ બધાનો ભેગો થઈને બન્યો શું? એક ક્લાસ. ક્લિયર? યસ. ચાલો, હવે આમાંથી કયો? શી વોર, અચ્છા, તો આપણે જોઈ લીધું ગોલ્ડ ચેન અરાઉન્ડ હર નેક. નેક ઇઝ ઓલ્સો અ કોમન નાઉન. નેકનું નેક્સ થઈ શકે છે. હા, એક વ્યક્તિને ના હોય એ અલગ વાત છે, બટ યુ કેન મેક ઇટ અપ કે ભાઈ અલગ અલગ વ્યક્તિઓ તો નેક્સ પોસિબલ છે. અચ્છા, ડ્રાઈડ ફ્રૂટ્સ આર એસ્પેશિયલી હાઈ ઇન ફાઈબર. ફાઈબર, ઓફકોર્સ, બરાબર. ચાલો, પછી ઇટ ઇઝ ઇલીગલ ટુ સેલ એલ્કોહોલ ટુ ચિલ્ડ્રન. હમણાં જોયું આપણે કે આલ્કોહોલ. અચ્છા, ચિલ્ડ્રન કયું નામ છે? પ્લુરલ કોમન નામ. એક વચન છે કે બહુ વચન છે ચિલ્ડ્રન? કન્ફ્યુઝન? બહુ વચન છે. ચાઇલ્ડ એક વચન, ચિલ્ડ્રન યસ. ઓકે, MEN એક વચન, MEN બહુવચન, WOMAN ક્લિયર? ચિલ્ડ્રન્સ કોઈ દિવસ ના લખતા. અનટિલ એન્ડ અનલેસ અપોસ્ટ્રોફી એસ યુઝ કરવાનો ના આવે ત્યાં સુધી. બાકી ચાઇલ્ડ સિંગ્યુલર, ચિલ્ડ્રન પ્લુરલ, અને અપોસ્ટ્રોફી લગાવવું હોય તો પછી એ ચિલ્ડ્રન્સ અપોસ્ટ્રોફી એસ થઈ જશે. ઓકે, પણ એનાથી પછી હવે આનાથી વધારે બહુવચન ના કરતા. આનું ઓલરેડી બહુવચન છે. હવે આ EN અને AN આવ્યું જ છે, તો આપણે અહીંયા લેક્ચરને એન્ડ અપ કરીએ. બટ એન્ડ અપ કર્યા પહેલાં કરીએ ને, થાકી ગયા? બોલશે નહીં હો, પણ થાકી ગયા. અડધા આમથી આમ થવા માંડ્યા, ધીરે 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 આમ સરકી ગયા આખા ચેર ઉપર. ઓકે, સો વી આર ગોઈંગ ટુ એન્ડ અપ આર લેક્ચર. બટ લેક્ચર એન્ડ અપ કર્યા પહેલાં છે ને, આ જે પોઈન્ટ આવ્યો છે ને, આની ઉપરથી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખાલી કહેવા માંગીશ. ઓકે, ઘણા લોકોને આવડતું પણ હશે, પણ ઘણા લોકોને છે ને નહીં આવડતું હોય, એટલે હું ખાલી એટલું જણાવી દઉં
મને ઘણા સ્ટુડન્ટ્સ મેસેજ કરે, મેલમાં એમની ક્વેરીઝ આવે, ઓકે. અને ખાલી સ્ટુડન્ટ્સ જ નહીં, જે કોઈક અમુક શું કહેવાય કે પ્રોપર ઓથોરિટીના પણ લોકો હોય ને, એ પણ જે શું કહેવાય મને એડ્રેસ કરે ને, તો કેવી રીતે એડ્રેસ કરે? મેમ અથવા તો મેડમ. ક્લિયર છે? અને એકચ્યુઅલમાં ઇટ ઇઝ MADAM, જેનું શોર્ટ ફોર્મ છે આવી રીતે. હવે આટલું શોર્ટ ફોર્મ તમે આટલું શું કહેવાય અપોસ્ટ્રોફીને એવું મૂકીને ના લખો તો ચાલે. તો ઘણા લોકો છે ને શોર્ટકટમાં આવી રીતે લખે MAM, પણ મહેરબાની કરીને MAM જ રાખવું, કારણ કે નંબર ઓફ પીપલ યુઝ ટુ મેક ધીસ મિસ્ટેક. આ લોકો જે લખે છે ને એની ઉપર તો કેસ થવો જોઈએ. બરાબર? નહીં લખવાનું. વોટ ઇઝ મેમ? ઇટ્સ એકચ્યુઅલી MAM. અને મેડમ લખે ને, ભાઈ આ મારા માટે નથી, તમે ભવિષ્યમાં કોઈને આવી રીતે લેટર લખો કે એડ્રેસ કરો ને તો એના માટે છે, ઓકે. તો આ ME જે છે ને, અગેન આ લોકો ઉપર પણ કેસ થવો જોઈએ, ઓકે. ધીસ ઇઝ રાઈટ અને આ એબ્સોલ્યુટલી રોંગ છે. એટલે આ ખાલી ઓલું EN વાળું આવ્યું ને એટલે યાદ આવ્યું ઓલ ઓફ સડન. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, કારણ કે એક શબ્દ કે એક અક્ષર પણ આડાઅવળો લખશો ને તો આજકાલ જો કોમ્પિટિટિવ વર્લ્ડ છે, ઓકે. કોમ્પિટિટિવ વર્લ્ડમાં મને ભલે કંઈ ના આવડતું હોય, પણ તમારાથી એક ભૂલ થશે ને એટલે હું પહેલાં ગોતી લઈશ. એના જેવું છે. એટલે મને આવડે છે એમ નહીં. આ સિચ્યુએશન એવી છે આજકાલની કે એ વ્યક્તિને ભલે ઘણું બધું ના આવડતું હોય, પણ એને જે આવડે છે એ વસ્તુમાં જો તમે ભૂલ કરીને તો તમે ગયા, રાઈટ. એટલે ટ્રાય ઇટ મેક્સિમમ કે આપણે જે વસ્તુમાં ભૂલ કરીએ છીએ એને સુધારવી. કોઈ ક્રાઇમ નથી ભૂલ કરવી, એને સુધારીએ. ક્લિયર વિથ ધીસ? ઓકે. છેલ્લો ક્વેશ્ચન પૂછું? સમજમાં આવ્યું? પાકું? Okay, ચાલો. તો we are ending up by today and finally we will meet in our next lecture. ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. Till then, thank you.